108 બોલું પછી નાનકડું એક પદ લેજો ગિરિરાજનું. થોડી ટેકનિકલ ક્ષતિને કારણે આપને કદાચ રસક ક્ષતિ થઈ હશે, હું ક્ષમા માંગુ છું. પણ આમ અંબિકા માતાથી આગળ જઈએ એટલે જમણી બાજુ પદ્માવતી ટૂંક આવે અને ત્યાં 24 પેલા કલ્યાણકના વૃક્ષો છે, બહુ જ ચમત્કારિક અને પ્રભાવિક. એમ કે છે કે યતિ મહારાજાઓએ ત્યાં આણ મૂકેલી છે, ત્યાં એક રેખા દોરેલી છે કે ગમે તેવો આનો ગિરિરાજને તોડવા માટે કે કોઈ તોફાન કરવા આવશે તો આ રેખાથી આગળ નહીં જશે, એવી એમની ત્યાં આણ મૂકેલી છે. નીચેથી જુઓ ને તો દૂર હોય બસ સ્ટેન્ડ પાસે તો પેલા મોટા શિખરો નવટૂંકના દેખાય આપણને ચૌમુખજીના, અને થોડેક અંદર આવી જાઓ તમે તો પછી એ ગિરિરાજ પાછળનો આમ નીચે દબાયો જાય, આગળનો એટલે દબાઈ જાય આપણી દ્રષ્ટિમાં, અને પછી આપણને જે ગોળાકાર એનું શિખર છે પદ્માવતી માતાનું એ જ દેખાયા કરે. અને આગળ જઈએ તો 2 રસ્તા આવે, ત્યાંથી લેફ્ટમાં આપણે દાદાના દરબારમાં જાય, આ બાજુ જમણી બાજુ નવટૂંક જવાય. અને મેં કીધું ને 007 બોર્ન જૈન સંઘના કે બોલો આખી ખીણ પુરાવી દઉં, કો તો સાકરથી, કો તો ચાંદીથી, કો તો પથ્થરથી. અને પથ્થરથી એમણે એક એક પથ્થર મૂકીને ત્યાં કેવી રીતે પથ્થર લાવતા હશે. હું કહું છું આપણે ગિરિરાજને નવો બનાવી નથી શકતા, નવા ચિન મંદિર, પણ આપણે એને બચાવી તો શકીએ છીએ. આપણે બચવું હોય તો ગિરિરાજને બચાવો, આપણે ટકવું હોય તો ગિરિરાજને ટકાવો. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રમાં કોઈ પાપ કર્યા હોય એને ધોવા માટે તીર્થ ક્ષેત્રમાં જવું, પણ તીર્થ ક્ષેત્રમાં પાપ કર્યા હશે તો વજ્રના લેપ જેવા થઈ જશે. 10 સોય ભેગી કરો, ગરમ કરી નાખો, પછી કોઈ હવે આને છૂટી કરી દો, નહીં છૂટી થાય. તો ત્યાં જઈને જો કોઈ કર્મ બંધ કરે તો નિકાચિત કર્મ બંધ થાય છે, નિકાચિત. માટે અહીંયા આવીને ખૂબ આરાધના અને સાધના કરવાની છે. અંદર જેવા ગયા એટલે પેલી ઓફિસ આવે, પછી જમણી બાજુ થોડાક આગળ જઈએ, પહેલાં તો 3 બિમલનાથ ભગવાનનું 3 શિખરવાળું પેલું ચિન મંદિર આવે રામપોળની અંદર. પછી આગળ જાઓ એટલે જમણી બાજુ ઘેટીનો રસ્તો આવે, ઉપર જાઓ એટલે ઓફિસ વગેરે આવે. પછી ધીમે ધીમે ઉપર ચડો તો પછીના ઘરની અંદર લેફ્ટમાં શાંતિનાથ ભગવાનનું જિનાલય, નીચે ચક્રેશ્વરી માતા, વાઘેશ્વરી માતા વગેરે છે. અને આગળ જાઓ વારાહી માતા, અને જમણી બાજુ કપડદી અક્ષાધિરાજ છે. અને થોડેક આગળ જાઓ એટલે આ શત્રુંજય મહાત્માના ગ્રંથના રચયિતા, અદ્ભુત એટલી સુંદર એમની ત્યાં પ્રતિમા મૂકવામાં આવી છે કે જેની કોઈ સીમા નહીં. આપણે દિલ ખુશ થઈ જાય એટલું બધું, જેમને 9000 શ્લોક પ્રમાણ ઉદ્ધૃત કરીને આ શત્રુંજય મહાત્મા ગ્રંથ જૈન સંઘને આપ્યો. આગળ જાઓ એટલે લેફ્ટમાં સ્નાનનો ગ્રહ આવે, જમણી બાજુ ફૂલવાળા, આમ સુગંધ વડે ડમરો અને ગુલાબેની સુગંધ આખા વિસ્તારમાં આવતી હોય. તમે નીચેથી એને ખબર પડી જાય કે હવે આ ફૂલવાળા બધા આવ્યા. થોડીક આગળ જાઓ, કોઈક વાર એવું કરો વિજયભાઈ કેટલા પૈસા, એટલે કે 1000 નહીં 500 લે, પછી 700માં સોદો કરી. એકવાર એવું કરી 1000 જે કંઈ પૈસા આપી દઈશ, 300 વધારે થશે ને, પણ એને દીવા સાથે કોટે થશે કે મેં તો વધારે માંગ્યા હતા ને એને પૂરા આપી દીધા. અને જેવા ધીમે ધીમે પછી પેલો આ હેન્ડલ પકડીને ઉપર જઈએ એટલે આદિશ્વર ભગવાન એના દર્શન થાય છે. 3 પ્રદક્ષિણા આપતી વખતે પાછળ રાયણ વૃક્ષા દર્શન થાય છે. તે જે જગ્યા પર અનંત તીર્થંકર પરમાત્મા હોય, બેઠા બેઠા પુંડરીક સ્વામીની યાત્રા થઈ જશે આજે. રાયણ વૃક્ષ જેની અંદર અનંત તીર્થંકરોના સમાવસન રીચાય છે. આ ગિરિરાજ તો મહાન છે, એમાંથી અનંત આત્માઓ સિદ્ધશિલામાં ગયા છે, પણ એ એટલે પણ મહાન છે કે ત્યાં 23 તીર્થંકરોના બેસના થયા છે. આ 24 નેમિનાથ ભગવાન સિવાયના 23 તીર્થંકરોના સમાવસન ત્યાં રચાય છે, જેના એક એક પાંદડા ઉપર કરોડો દેવતાઓનો વાસ છે. એ પાંદડું તોડાય નહીં, પણ જો પાંદડું મળી જાય તો ઘરે લઈ આવવાનું અને રોજ એની ધૂપદીપ કરવાનું, એટલે સુકાઈ જાય. ઘરમાં કોઈને કંઈ તાવ તર્યો આવે તો લખ્યું છે શત્રુંજય મહાત્મા ગ્રંથમાં, પાણીમાં નાખીને દાદાનું નામ લઈને 7 વખત એમને પાણી પીવડાવી દો, ગમે તેવો તાવ તર્યો હશે ઉતરી જશે. એની અંદર નીચે સુવર્ણના આદિશ્વર ભગવાન છે, આજુબાજુમાં નમી ઊભા છે. અદ્ભુત દ્રશ્ય છે. ઘણા લોકોને કપડદી અક્ષાધિરાજ આજે પણ એ ગુફામાં લઈ જાય છે, જેને એ ભગવાનના દર્શન થાય એ ત્રીજે ભવ્ય મોક્ષમાં જાય. એની આગળ તમે જમણી બાજુમાં આવો તો એક આમ કૌશલ્યા ભગવાન છે, અને આજુબાજુમાં નમી છે, એના હાથમાં તલવાર છે. જો એ ભગવાન આદિશ્વર ભગવાન એ આજુબાજુની જે આરસની તલવાર કે મુદ્ગર વગેરે શસ્ત્રો છે, એમાં બંને જગ્યા પર જો આદિશ્વર ભગવાનના દર્શન થઈ જાય એટલે જે આમ શસ્ત્ર હોય ને હાથમાં એકદમ ચમકતું છે, તો જે મૂળ નાયકની આજુબાજુમાં જ છે, એટલે ત્યાં એક નાની દેરી છે, તો એ આદિશ્વર ભગવાનના દર્શન જો આ 2 શસ્ત્રમાં થઈ જાય તો એનો પણ ત્રીજે ભવ્ય મોક્ષ નિશ્ચિત છે, એવું લખ્યું છે. શું ગ્રંથની અંદર એક અત્યારે મારો એ વિષય નથી, પણ આજે સહજ ભાવે આ પુંડરીક સ્વામીજીને અને પછી પુંડરીક સ્વામીજી સામે દર્શન કરવા માટે જઈએ તો આમ જાણે ભગવાનની સામે જ બેઠેલા છે.
રોજ અત્યારે તો હવે તીર્થંકર થઈ ગયા, સિદ્ધશિલામાં ગયા, પણ એ આમ જાણે કે એ સૂચિત કરે છે, બતાવે છે કે પ્રભુ તમે હતા એટલે હું અહીંયા બેઠો છું તમારી સામે, બસ પ્રભુને જોયા જ કરે છે ત્યાંથી પુંડરીક સ્વામી. એટલું એ અદ્ભુત દ્રશ્ય હોય છે. બહુ ઓછા લોકોને આવી માનસ યાત્રા કરવાનો લાભ મળે છે. આજે આટલી માનસ યાત્રા કરી 5 કરોડ ગણું ફળ આપણને મળ્યું. એટલે આજના પૂનમને એમ લખ્યું છે કે આ પૂનમને દિવસે સ્નાત્રજલ કરીને કોઈ છાંટે તો તે વિશિષ્ટ સંપદાને પામે છે. ભવી જીવ આ દિવસની આરાધના કરે તો એ મોક્ષપદને પામે છે. શત્રુંજય પર યાત્રા કરે તો નંદીશ્વર દીપમાં રહેલા શાશ્વતા ભગવાનની પૂજા કરતાં પણ અધિક ફળ આજના દિવસનું છે. આજે ગિરિરાજ ઉપર તમે મનથી પણ આરાધના કરી તો નંદીશ્વર દીપમાં જઈને ઇન્દ્ર મહારાજો જે આરાધના સાધના કરે એનાથી વધારે ફળ મળે. કોઈ પણ જગ્યાએ રહીને શ્રી ઋષભદેવ ભગવાન અને પુંડરીક સ્વામીની પૂજા મનથી પણ કરે. ક્યાં હોય તમારે ત્યાં ઋષભદેવ ભગવાન, ચાલો પુંડરીક સ્વામી, આજે બધા રોજ પુંડરીક સ્વામીની આજે વધારે આરાધના કરશે જેને ત્યાં હશે, તો દેવતા એ સુખોના તમે ભોગી થાવ છો. 5 કરોડ લોકોનું તો પણ મળે છે, પણ પોતાના સ્થાનમાં રહીને શુદ્ધ વિધિપૂર્વક ભાવના કરે તો એને પણ તીર્થયાત્રાનું ફળ મળશે. જે હું હમણાં જ કહી ગયો આપને, નમી વિનમી પ્રથમ ગણ પુંડરીક સ્વામીની સાથે 5 કરોડ મુનિઓ આજના દિવસે મોક્ષે ગયા છે. 12 પૂર્ણિમા સાથે કોઈ ચૈત્રી પૂનમ કરે, 12 પૂનમ કરે અને ચૈત્રી પૂનમ કરે તો કહે છે કે અતિ પુણ્યની વૃદ્ધિ થાય છે. અનેક વિદ્યાધરો, ચક્રવર્તીઓ અને મહાપુરુષો આ ભીમલગીરી ઉપર આજના દિવસે મોક્ષે ગયા છે. ઘણી વાતો આજે તપપદની અને ગિરિરાજની કરવાની છે, પણ એક નાનકડું પદ લઈ લઈએ સુંદર મજાનું. અચ્છા, 1 મિનિટ, 108 નામનું સ્મરણ કરી લઈએ. શું રાખો? નમો શ્રી શત્રુંજયગીરી, બાહુબલીગીરી, મરુદેવીગીરી, પુંડરીગીરી, રૈવતગીરી, વિમલાચલ, સિદ્ધરાજ, ભગીરથ, સિદ્ધ ક્ષેત્ર, સહસ્ર કમલગીરી, મુક્તિ નિલયગીરી, સિદ્ધાચલગીરી, સતકુટગીરી, ઢંગગીરી, કદમગીરી, ખોડી નિવાસ, લૌહિત્ય, પુણ્યરાશિ, મહાબલગીરી, દ્રઢશક્તિ, સતપત્ર વિજયાનંદ, ભદ્રકર, મહાબળસુરગીરી, મહાગીરી, શંકર, મુદન, કૈલાસ, સુસુદન, જય નારાયણ, શ્રીમદ હસ્તગીરી, શાશ્વતગીરી, ભવ્યગીરી, સિદ્ધશેખર, મહાજસ્માન, યવન, પૃથ્વી, દુકર, મુક્તિરાજ, માણિક, મેરુ, મૈદર, કંચનગીરી, આનંદગર, પુણ્યકંજય, આનંદ, પાતાલ, મુનિ, વિભાસ, વિશાલ, જગતારણ, અકલંકા, કર્મક, મહાકીર્ત, હેમગીરી, અનંત શક્તિ, પુરુષોત્તમ, ભરત રાજા, જ્યોતિષર, વિલાસભદ્ર, સુભદ્ર, અજરામર, ક્ષિમમ કરું, અમરકેતુ, ગુણગન, સહસ્રભદ્ર, શિવમ કરું, કર્મક્ષય, તમોકંદ, રાજ રાજેશ્વર, ભવતારણ, ચંદ્ર મહોદય, સુરકાંત, ચલ, ભીનન, સુમતિ, શ્રેષ્ઠ, અભય, કંદ, ઉદ્વલગીરી, મહાપદ્મ, વિશ્વવદ, વિશ્વાનંદ, વિજયભદ્ર, ઇન્દ્ર પ્રકાશ, કપડ નિવાસ, મુક્તિ નિકેતન, કેવલ નાયક, ચર્ચગીરી, અષ્ટોત્તર, સતગુણ, સૌંદર્ય, યશોધર, પ્રીતિ મંડન, મંડન, કામુક, કામ, સહજાનંદ, મહેન્દ્ર ધ્વજ, સર્વાર્થદિત, પ્રિયંકર, બ્રહ્મગીરી, નાંદગીરી, શ્રેયપદ, પ્રભોપદ, સર્વકામદ, શ્રી મંડળ, મંડળ, સહસ્રાગ્ય, નમો શ્રી તાપસગીરી, નમો શ્રી સ્વર્ણગીરી, બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ કી, બોલો શ્રી પુંડરીક સ્વામી કી, બોલો શ્રી રાયણ પગલા કી. श्री सिद्धाचलगिरि नमो नमः, श्री विमलाचलगिरि नमो नमः, श्री शत्रुंजयगिरि नमो नमः, वंदन हो गिरिराज श्री सिद्धाचलगिरि नमो नमः, श्री विमलाचलगिरि नमो नमः, शत्रुंजयगिरि नमो नमः, वंदन हो गिरिराज वंदन हो गिरिराज ने, वंदन हो गिरिराज, वंदन हो गिरिराज ने, वंदन हो आदिनाथ ने, वंदन हो गिरिराज ने, वंदन हो आदिनाथ ने. जय सिद्धाचलगिरि नमो नमः, विमलाचलगिरि नमो नमः, शत्रुंजयगिरि नमो नमः, वंदन हो गिरिराज ने. मरुदेवी मातजी आगण उत्सव बनी आवो ऋषभजी, आगण उत्सव बनी आवो ऋषभजी.
पनि नि पनु पनि नि पमरे सरे सरे मगरे सा पनि नि पम पनि नि पमरे सरे सरे मगरे सा सारे नि सरे मगा रे म पनि प सारे नि सरे मगा रे म पनि म पनि प सा नि रे सा पनि म प सा नि प म रे सा पनि नि म प पनि नि म प पनि नि पमरे सरे सरे मगरे सा पनि नि प म पनि नि प म रे सा रे सा रे मगरे सा नैनो ना द्वारे तोरण बंधाओ किसियो नि प्यारे माँ कीट की रोपाओ नैनो ना द्वारे तोरण बंधाओ किसियो नि प्यारे माँ कीट की रोपाओ झांकी करता नैनो ना जागी करता नैनो ना सुगनो नहीं पार जी आंगन उत्सव बनी आगुरु शब आंगन उत्सव बनी आगुरु शब संगे शोभे रूढ़ा मरुदेव मात जी आंगन उत्सव बनी आगुरु शब जी नांगण उत्सव बनी आगुरु शब जी नहीं मानू अवरनिया नहीं मानू अवरनिया हाय प्रभु नहीं मानू अवरनिया आरे प्रभु नहीं मालूम अवरनिया धन मगन गुण गा धन मगन गुण गा मारा पार्श्वनाथ जी मारा पार्श्वनाथ जी ओहो मारा पार्श्वनाथ जी थारा रे गुण में गाओ। मारा पार्श्वनाथ जी थारा रे गुण में गाओ। धन मगन गुण गा धन मगन गुण गा मारा पार्श्वनाथ जी मारा पुंडरिक गिरी जी थारा रे गुण में गा। मारा पार्श्वनाथ जी थारा रे गुण में गा। नबीनानंद लाला सुनंदा नवाला विमला जगन्नाथ प्रभु करु कालवाला नबीनानंद लाला सुनंदा नवाला विमला जगन्नाथ प्रभु करु कालवाला विनती हमारी प्रभु जी विनती हमारी प्रभु जी कर जो स्वीकार जी आंगन उत्सव बनी आगुरु शब जी आंगन उत्सव बनी आगुरु शब जी सैया भितरा बन गए सैया भितरा बन गए मीरा जा जोगी हो गया मीरा जा जोगी हो गया सैया भितरा बन गए सैया
નો માર્ગ સમજાવી દર્શન આપી કરુણા વરસાવી ભક્તોને મુક્તિનો માર્ગ સમજાવી હાથ જાલી કરાવો હાથ જાલી કરાવો ભવસાગર પારજી આગળ ઉત્સવની આવો ઉત્સવ આગળ ઉત્સવની આવો ઉત્સવની મની પમન સરસરે બાબરે સા મની પમન સરસરે બાબરે સા સારે ની સારે બાબા પ્રેમ પાણી મંડપ સારે ની સારે બાબા પ્રેમ પાણી મંડપ મપડી પસારી રેસા પાણી માં પસારી પસારી પાણી 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 મપડી મપડી સરસરે બાબરે સા પાણી મપડી મપડી સરસરે બાબરે સા हे वंदना वंदना भावे करूं वंदना 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 भावे करूं हे मारा आदेश्वर जिन राज ने भावे करूं वंदना आदेश्वर जिन राज ने भावे करूं वंदना मरम देवानंद ने मरम देवानंद ने भावे करूं वंदना नाभिनवने चंद्र भावे करूं वंदना शत्रु जयनाथाजने भावे करूं वंदना मारा शत्रु जयनाथाजने भावे करूं वंदना 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 भावे करूं वंदना 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 भावे करूं वंदना 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 भावे करूं वंदना बोलो श्री आदेश्वर भगवान की जय બોલો શ્રી પુંડરીક पुंडरीक स्वामी जय हो બોલો શ્રી તપ ધર્મની जय हो તપને ઉત્કૃષ્ટ મંગલ કહ્યું છે એટલે નમોર્યંતાણું મુસ્તાણું જાનો ઓળે સુસાણું વિસર્જન મુકાર સવો પાપનાસણો મંગલાનંદ સભે સિંહ પરમમ ભવૈ મંગલમ પમ ચિંદ્ય સંપર્ણો તન યવિંપજર વિતુર ચૈકદમ વિઠર ગુણ્યન પંચમ હવૈ જીતો પંચ વિહાર પાલન સપ્ત પંચ સંગત જીતો 36 ગુરુ ભજ્જ इच्छामि खमा समनो बंदीम जामि जय निस्सियाय मत एड बंदामि इच्छा कारण संधि सह भगन इरिया वयम पडिकमा इच्छा मिच्छा पडिकम इरिया वैया विराणे गमना गमने पाणे कमने बिय कम हेर कमने उसा उतिंग पाणे कदे मट्टी मगड़ा संतन संकमने जिमे जय विरया इगिंदिया बींदा तींदा चोरिंदिया पंचिदिया अभिहया वत्या नेसिया संगाय संगटिया परियाविया किल्लामिया उड्डुव्या ठाणो ठाणम संकामिया जीविया बोबरेवा तसम इच्छामि दुक्कडम तस्स उत्रिकरणम पायशेतकरणम विसोहिकरणम विस्तलीकरणम पावाणम कम्माणम निगान ठाय ठामिंग औसगम अनतोस्रस्यणम विसस्यणम खासियणम चीयणम दंबानम डोनवासकम मुमलेतम इच्छाय सुहुमे मग संचारहिम सुहुमे खेर संचारहिम सुहुमे रीते संचारहिम एवं माही एही मागारी मबगो अविराय उजमे कौसगो 1 ઓગસ્ટ ચંદ્રશૂન્ય નોળ 4 નો કોણ जाओ लेनताण भगवंताण नमुकाण परिमी ताव पायम ठाणेनम मोणेनम जाणेनम अप्पाण भू श्रीरामी लोगस उज्ज अगरे धमरि थरे जे रेत कित्ते सो जवि संबे केवल विसम मध्यम जम दे संभव मभि अनम दरम च सुविहिम च पमम पम सुपासम जनजन न पह बंदे सुविहिम च पुरंतम स्थिर सज्जम सवासु पूज्यम च विमल मनम तम च जन धम्म संतिम च वंदामि कुंतु अरम च मल्ली वंदे मुनि स्वयं च नमि जिनं च वंदामि ठन मे पासम तह वद्यमानं च एवं मय अभिथव विहु अरे मला पहिन जन्मना 24 पिञ्जरे तित्रामे पश्यन्तु कित्ते मध्ये मया जे लोक सत्तम सिद्धा आरोग्य भोडापम समाहिवन उत्तमन चंदेश निम्मलेरा आच्यसु अय्यम पयाशरा सागर वर गंभीरा सिद्धा सिद्धि ममदी संतु ભક્તિનો આનંદ એવો છે ને કે ઘણી વાર એમ થાય કે કલાક 1.5 કલાક તમને સાંભળ્યા જ કરીએ એટલું સરસ તમે ગાઓ છો વિરલભાઈ આપણા અમારા ડીકેનભાઈ હાર્દિકભાઈ અને ભવ્યભાઈ જબરદસ્ત કામ કરે છે અને આમ બધું કામ છોડીને એમ લાગે કે એ પણ એક માર્ગ છે કોઈ ભક્તિથી થાય કોઈ જ્ઞાન માર્ગ થાય કોઈ કર્મયોગથી થાય કોઈ તપશ્ચર્યાથી થાય બધી નિસરણી અલગ અલગ છે બધી પહોંચે છે ક્યાં સિદ્ધશિલામાં કોઈને આ હાથ લાગી જાય કોઈને આ હાથ જેનામાં જેનામાં જે રસ પડે ને એને એ કરવા દેવું જેને કોઈને સ્વાધ્યાયનો રસ હોય એને તપ કરવાનો બહુ ફોર્સ ના કરો તપમાં જેને રસ હોય એને બહુ સ્વાધ્યાયમાં માથાકૂટમાં નહીં ઉતારવા દેવાનું જેને જે ગમે એ કરવા દેવું તો એ આપણું એની સાથેનું કનેક્શન હોય ઘણાને જાપ જ ગમે
ઓમ રીમ શ્રીમ રામ નમઃ, ઓમ રીમ શ્રીમ રામ નમઃ. 125 કરવાડી ગણે રોજની. કેટલા સાધુ સાધુજી લોકો તો ગણે. નાભી હોય ને ત્યાં ઊંધો ત્રિકોણ કલ્પના કરે. પછી વમ સમ સમ ને સમ, એ રીતે 4 મંત્રાક્ષરોને લાલ કલરના પાંદડામાં સોનેરી અક્ષરથી ઉપસાવે. અને પછી ત્યાં અધોમુખે રહેલી 3.5 વલયવાળું જે છે આપણી કુંડલીની શક્તિ એ ઊંધી છે, આમ નાભી કમળમાં નીચે. એને મુરલીનો નાદ આપ્યા, ઓમ રીમ શ્રીમ રામ નમઃ, ઓમ રીમ શ્રીમ રામ નમઃ. એટલે એ જાગે કુંડલીની શક્તિ. અને સુષુમ્ના નાડીમાં થઈને બ્રહ્મરંધ્રમાં ફરી વળે છે. તો જેને જાપમાં રસો એને જાપ, જેને તપમાં રસો એને તપ. એક અંકલે ખોડીદાસભાઈ કે એવું કંઈક એમનું નામ છે, ભાવનગર 2057 વર્ષે પાયો નાખ્યો. પછી બહુ મજા આવી 20 દિવસમાં. આંબેલ પર ઉપવાસ કરો પછી બાજુ આંબેલ કરવું, ઇટ્સ નોટ ધેટ ઇઝી. અને તમે જો લાગ લગાડ કરો વચ્ચે એકય દિવસ પારણું ન આવે તો 14 વર્ષ 3 મહિના ને 20 દિવસ થાય. 5050 દિવસ થાય. 14 વર્ષ 3 મહિના ને 5050 દિવસ લાગ લગાડ કરો ત્યારે 100 ઓળી પૂર્ણ થઈ ગયો છે. એ ભાઈએ 57 વર્ષે ચાલુ કરી અને સીધી 100 ઓળી પૂર્ણ કરીને બહાર નીકળ્યા. બોલો, છે ને આ જીવનની અંદર હમણાં ન બનેલી ઘટનાઓ કહું. આપણા રાજતિલક સુરેશ્વરજી મહારાજ સાહેબ 100+100+89 એક આંબેલ નહોતું થતું, ઉલટી જ થયા કરે. અને 289 કે 290 ઓળી એમને આ આચાર્ય મુક્તેલમાસ કે અમારા દીક્ષાદાતા એમ દીક્ષા પ્રદાનદાતા એ રીતે લખ્યું છે એમાં કે એમને હું યાદ કરું છું કે મને મારા સંયમ જીવનમાં કેટલા સહાયક બનેલા. અતિ અદ્ભુત અને મહામંગળકારી આ આંબેલનું તપ છે. તમે રોજ ઉપવાસ ના કરી શકો પણ રોજ આંબેલ કરી શકો. એટલે આંબેલ કરવા માટે આચાર્ય મોહનમાન સ્વામી બહુ જ કહેતા કે કાયમ કે ભાઈ તું આંબેલ પર ચડી જાય. એકવાર વ્યક્તિ આંબેલ પર ચડે કેટલા ફાયદા થાય છે. લખ્યું છે કે જે રોજ આંબેલ કરે છે એ બધા અપમંગળોને દૂર કરે છે. કારણ કે હવે તપનામની મશીન ગન એના હાથમાં આવી ગઈ, કર્મને ઠાર કરી નાખે છે. આહાર સંજ્ઞા બિચારી ખોખલી થઈ જાય. આહાર સંજ્ઞા ગમે એટલી ઊંચી નીચે થાય, તમે એકવાર આંબેલ ચાલુ કરો એટલે આહાર સંજ્ઞા તૂટવા માંડે છે. દેહાધ્યાસ તૂટે, દેહ પ્રત્યેની મમતા તૂટવા માંડે. કારણ કે એમાં કંઈ ગળ્યું ખાટું ખારું તીખું એવું તો કંઈ આવે નહીં. ખાલી તમને થોડું સિંદાલું નાખવાની છૂટ છે બસ. ને મરી કે જે કંઈ હિંગ વગેરે થોડું હોય બસ, એ સિવાય કંઈ કોઈ પણ મરી મસાલા અંદર છે નહીં. દેહનો અધ્યાસ. ઇન્દ્રિયની જે રમણતા છે એ ઘાયલ થઈ જાય છે. મનના વિકારો એનાથી શાંત થઈ જાય છે. જેને વિકારો સતાવતા હોય એને મહાત્માઓ એમ્બેલના તપ પર ચડાવે. અને એમાં મગ અને ચોખા એ બે ચીજ વસ્તુ એવી છે, જોતા રહીજો. મગ અને ચોખા એવા છે બંને કે જે મગની દાળ અને ભાત આ 3 વસ્તુ પર જે ચડી જાય એને જીવનમાં કોઈ વિકારો ન સતાવે. કુટિલ કસાયો ઉપર પણ કંટ્રોલ આવે છે. સૌથી મોટું ફળ આનું શું છે કે દારિદ્ર્ય અને દુર્ભાગ્યનો નાશ કરે છે. શ્રી દત્તા નામની કુંવરીએ આંબેલ આ ધર્મચક્ર તપ કર્યો અને બીજા ભાવમાં આ તપના પ્રભાવે કનક શ્રી રાજકુમારી બને છે. હવે ત્યાંથી દેવલોકમાં જઈને આગળ પોતાના ભવનો નિસ્તાર તીર્થંકરના હાથે હવે એમની દીક્ષા થવાની લે છે અને ભવનો નિસ્તાર કરે છે. શરીરના રોગોનું નિવારણ થઈ જાય છે. કરેલા પાપોનો નાશ કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય હોય તો તપશ્ચર્યા છે. તમને ખબર છે દ્વારકા નગરીમાં દ્વિપાયન નામના ઋષિએ એના ઉપર એવું જબરજસ્ત અસર કરેલી કે આમ ભયંકર દ્વારકા નગરી ઉપર ઉપસર્ગ આવેલા. નક્કી કર્યું બધાએ કે આપણે રોજ આંબેલ 1 કરવાનું. 12 વર્ષ સુધી ચાલ્યા. અને એક દિવસ એક જણા આંબેલ ભૂલી ગયો, આખી દ્વારકા નગરી સળગી ગઈ. તો રોજનું એક આંબેલ એના ઉપર જે આવડી મોટી આપત્તિ આવવાની તેને અટકાવતું હતું. તપના પ્રભાવે ચીકણા કર્મોને પણ બળી જાય. દ્રઢ પ્રહારી જેવા અર્જુન માળી રોજની 7 હત્યા કરતો હતો, રોજની 7 હત્યા. અને આ દ્રઢ પ્રહારી રોજ 4 હત્યા કરનારો હતો. બાળ હત્યા, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા અને સ્ત્રી હત્યા. એ પણ આ તપના પ્રભાવે. એક પેલો ચંડ કૌશિક જેને પોતાની નજરથી બાળી નાખતો હતો બધાને, એ પણ એને મોઢું બેલમાં નાખી દીધું. હવે બધાને એમ કે આ દેવ બની ગયો છે, આ આપણને સહાય કરે છે, એટલે એના પર દૂધ નાખવા માંડ્યા. એટલે કીડી આવી તો કીડીએ આખા શરીરને આમથી આમ ચાળી નાખ્યું. અને છતાં ભગવાન એને ક્યાં પહોંચાડી દીધો? સીધો 8મા દેવલોકની અંદર પહોંચાડી દીધો. એક ચંડ કૌશિકને બુજ્જ 12 વર્ષમાં કંઈ બોલ્યા નથી પ્રભુ, ખાલી એટલું બોલ્યા સાહેબ બુજ્જ ચંડ કોશિયા બુજ્જ. એટલે આયુર્વેદમાં એક સૂત્ર છે, આમ તો આપણે ત્યાં કીધું છે કે અતિ ભુક્તિ રતિ ભુક્તિ સદ્ય પ્રાણાપારણ. એટલે વધારે પડતું બોલવું અને વધારે પડતું ખાવું એ તુરંત પ્રાણને હરનારું છે. એટલે મોડરેશન ઓફ સ્પીચ અને મોડરેશન ઓફ ફૂડ આ બે જો આવી જાય તો જીવન મંગળ અને કલ્યાણની પરંપરા પર આગળ વધે છે. એટલે મેં એક દિવસ કીધું હતું ને કે 2/3 we eat for ourselves and 1/3 for the doctors. આપણું 66% જ આપણને જરૂર હોય છે, આપણે 1/3 વધારે નાખીએ જમ્યા પછી પાછું. પેલું અત્યારે તો શું આવે છે, પેલું પીઝા બર્ગર
બધું કેવું આવે છે. મને અમારા પેલા જામનગરના વૈદ્યરાજ છે ને એ કહેતા હતા, મને કે કાચનો ટુકડો આપો ને ભૂક્કો તો ખાઈ જાઉં, પણ બ્રેડ નો નાખું મોઢામાં. એમાંથી મેંદોથી આંતરડામાં એવો ચોંટી જાય છે કે કાચના પતાવી એવા સહેલા કાચના ટુકડા આ પચાવવું કર્યું છે. અને આપણા નાના નાના બાળકો બ્રેડ બટર ખાય. પછી કહે તો જૈન સેન્ડવિચ ખાઈએ, જૈન એમાં બટેટા, જેમાં બટેટા કાંદા લસણ એ બધું ખવાય, એટલે માખણ ખવાય, એમાં અનંતા જીવો છે. બટર ખવાય ને, કે જૈન છે એમાં શું વાંધો છે? અરે જૈન બટર ખવાય એ જ કહું છું ને, બટર કોઈથી જૈન ન હોય એમ. જૈન સેન્ડવિચ હોય, જૈન સંઘ હોય, જૈન ધર્મ હોય, જૈન શાસન હોય, જૈન સેન્ડવિચ કેવી રીતે હોય, જૈન બટર કેવી રીતે? તમે છાશમાંથી જેવું બટર બહાર કાઢો ને એટલે ઇમિડિયેટ તત્કાળ એમાં અસંખ્ય બેનર્જી ઉત્પન્ન થઈ. એટલે લેવું હોય ને માખણ તો એ છાશ સાથે લેવાનું કીધું, કેમ કે એનાથી છૂટું પડે, એની જે ખટાશ હોય ને એટલે જીવોત્પત્તિ ન થાય. જેવું માખણ અલગ થયું તો તમે અનંત જીવો એની અંદર પેદા થાય છે. બટર ખાય ને એનું સોયના અગ્રભાગ પર બટર રાખો તો એમાં કેટલા જીવ છે? તો ઇન્ફિનિટ રેઝ ટુ ઇન્ફિનિટ, અનંત જીવો છે. મેં તો કહ્યું ચંદ્રશેખર મારા સાહેબ નીચે કેમ નથી આવતા કે 5 મક્કારની દુર્ગંધ એમને આવે છે. એમાં એક માખણ લખ્યું છે, માનુની મધ્ય માખણ, એનું પણ એક નામ લખ્યું છે. 5 મક્કાર છે અહીંયા, એની 700 યોજન સુધી એમને દુર્ગંધ આવે. એમની ઈચ્છા છે તોય નથી આવી શકતા. દેશી ગાયના ઘી ખાઓ, માખણ ખાવું એના બદલે, ઓ ભાઈ દેશી ગાયનું ઘી ખાઓ, જૈન ઘી ખાઓ ને, કેમ તો શું વાંધો છે? બટર શું કામ ખાવું જોઈએ? મને એ નથી સમજાતું. તમે જ્યાં ઘી વાપરી શકો છો, આપણા નાના નાના બાળકોને એમની માં આમ પેલું બટર લગાડીને સેન્ડવિચ આપતા હોય. પછી ઓલું શું બીજું હમણાં ઓલું વ્હાઈટ કલરનું ચીઝ અને બટર. આપણી ત્યાં જઈને તો તમે ચીઝ કેવી રીતે બને છે ખાલી ગૂગલ પર જઈને સર્ચ કરી આવો જાઓ, ચીઝ કેવી રીતે બને છે જોઈ લો. આ અમૂલ કંપનીવાળા આ બધું વાપરે છે, બનાવે છે, તમે જોજો. એનો વિડીયો પણ એક આવેલો હતો. સાચું ખોટું ભગવાનને ખબર, આપણે કોઈના પર અત્યારે પ્રત્યારોપણ નથી કરવું. આ વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે, આપણને ખબર નથી શું છે શું નહીં. પણ તમે અંદર જઈને ચેક કરશો. જો તમારે કંઈ પણ ખાવું હોય ને તો vegiglobal.com સાઇટ જોવાનું, VEGGIE global.com. એ લોકો ENS નંબર નાખે છે, ઇલેક્ટ્રોનિક નંબરિંગ સિસ્ટમ. એટલે E371, E471, E481 દરેક મોટા ભાગના ખાદ્ય પદાર્થ આ 3 નંબર હોય છે ને હોય છે ને. કેમ? તે એડિટિવ્સ એન્ડ પ્રિઝર્વેટિવ્સ, અને એ બધા નોનવેજ પદાર્થો છે, પ્રાણી પદાર્થો છે. એ લોકો એમ લખશે એમ કે આ અમે તો વેજીટેરિયન બનાવીએ છીએ, પણ એ બહુ મોંઘું હોય અને બહુ ઓછું અવેલેબલ છે. જ્યારે આ મટન ટેલોમાંથી બનેલી હોય, જિલેટીનમાંથી બનેલી હોય, હાડકાના ભૂક્કામાંથી, એ સસ્તું છે એમને, કારણ કે ખૂબ પશુઓની કતલ થાય, એટલે સાવ મફતના ભાવે મળી જાય. તો એ લોકો તો પૈસા કમાવા બેઠા છે, એને ધર્મ સાથે શું લેવા દેવા છે? હું તમને નામ નથી આપતો વિડીયો રેકોર્ડિંગ તે, પણ એક બહુ જ મોટી જાણકાર બિસ્કિટની કંપની, અમારા એક શાંતિચંદભાઈ બાલુભાઈ છે જેમણે અભિષેક કરે, એમને ત્યાં ડૉક્ટર SR સાંધ્યા બધા બેઠા હતા. તો એમણે સાથે એક કેમિસ્ટ બેઠો હતો, એક બિસ્કિટ કંપનીનો, હું નામ નથી બોલતો, તમે સમજી જજો. એણે કીધું કે 2 ચા અને 2 બિસ્કિટ લાવો અને ઓર્ડર આવ્યો. બોલું કે નહીં સાહેબ, તમે મારા મિત્ર છો, જૈન છો, એટલે ના પડો, તમે અમારા બિસ્કિટ નહીં ખાતા, કારણ કે હું જેનો કેમિસ્ટ છું, મારું નામ નહીં આપતા. પણ હા, બહેનોને પૂછો કે લોટની અંદર શું નાખે? પેલું મોણ નાખે ને, ઘી અને તેલનું, તો કોઈ વાર ભાખરી બનાવી શકે. જેવું મોણ, એમાંથી પૂરી બને, સેવ પણ બને, તીખા ગાંઠિયા પણ બને, કડક બનાવો, એ બધી મોણ ઉપર આધાર છે. એ કેવું તમે મોણ નાખો છો. એ લોકોને મોણ બહુ મોંઘું પડે, 150-200 રૂપિયા લીટર તેલ એ લોકો વાપરે નહીં. 1000-1200 રૂપિયા કિલો ઘી આવે છે, દેશી ઘી ના વાપરે. એ લોકો 50 રૂપિયા 17 રૂપિયા કિલો આવે છે મટન ટેલો, 22 રૂપિયા કિલો. એ જ વાપરે ને, 170 વાળું કેમ વાપરે? હું અહીંયા NSSના સ્ટુડન્ટ તરીકે ચાંદલો ભૂસીને અહીંયા વસઈની બાજુમાં કોરા કેન્દ્રની BMCની મોટી ફેક્ટરી હતી. જેટલા કૂતરાઓ મરે 500, એ બધાનું ડેડ બોડીઝ ત્યાં લાવતા હતા, એના કેરકેસીસ, અને એમાંથી એ લોકો મટન ટેલો બનાવતા હતા. તો હું ત્યાં ગયો, મેં કીધું ભાઈ 10 કિલો આપને. મને કે નહીં 1 મહિના પછી આવજો. ખાલી નાટક કરો છો. મારી પાસે વિડીયો રેકોર્ડિંગ હતા, અમે એના ફોટા પણ પાડેલા, ઘણા વર્ષો પહેલાની વાત કરું, 30-40 વર્ષ પહેલાની. જેટલા નેચરલી મરી જાય એ બધા પશુઓ પણ ત્યાં જાય ને એનું મટન ટેલો બધું અલગ કરે. પછી એમાંથી સરેસ બનાવે, એના ચામડાના જૂતા બનાવે. પણ મેઇન પોર્શન શું હોય કે 17 રૂપિયા કિલો, અને થોડું હાઈ ક્વોલિટી તો 22 રૂપિયા કિલો. ઘી જેવું જ લાગે તમને, તે જ. મેં કીધું મને 10 કિલો આપણે, મને કે આજે નહીં, મહિના પછી આવું. કીધું કેમ? મને કે બધા ઓર્ડર બુકિંગ છે, રોજનું 70 ટન પેદા થતું હતું, 70,000 કિલો ડેઈલીનું. તો એ મહિને વાળો. કીધું લાવ તો કરો. એડવાન્સ બુકિંગમાં કોણ છે? મુંબઈના બધા હોટલવાળા અને ફરસાણવાળાના નામ હતા, જે લોકો મટન ટેલો વાપરે છે, એમ કહું છું. ને આપણે મજેથી ખાઈએ છીએ. આહાર એવો ઉડકાર, અન્ન એવું મન, પાણી એવી વાણી. એટલે આ વિકૃતિ પર લડવાનું આપણને મન નથી થતું, કેમ કે આપણું પેટ જ બગડ્યું છે.
જેનું પેટ બગડે એટલું મન બગડે, મન બગડે એનું જીવન બગડે, ને જીવન બગડે તો ભવ બગડે, ને એક ભવ બગડે તો ભવ બગડે. એટલે આહાર મુખ્ય આધાર છે. એટલે ઘૃતમ આયુર્વેદમાં કહ્યું. આ કુરિયન અપ્પા નામનો એક માણસ છે, ત્યાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એને આવ્યું હતું કે એ એટલે અત્યારે તમે વર્લ્ડની અંદર જુઓ ને તો ખાવાથી જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એટલા લોકો ભૂખ્યા રહેવાથી નથી પામ્યા, એમ કહું છું. ખાવાથી મૃત્યુ પામવાનો રેટ ઘણો વધારે છે. કુરિયન અપ્પાનો વર્લ્ડનો રેકોર્ડ આવેલો કે ઉઠે ને એટલે બેડ ટીમાં શું જોઈએ ખબર છે? 45 પરોઠા, 10 લીટર દૂધ, 2 ડઝન કેળા. આ તો બેડ ટી. પછી 9 વાગે નાસ્તો કરવા આવે ટેબલ પર. બપોરનું જમવાનું મેં વાંચ્યું જ નહીં, કે આપણે વાંચવું જ નથી ભાઈ. અને એનો મળ બધો ભરાઈ ગયો તો 45 રતલ તો ઓપરેશન કરીને કાઢવો પડ્યો. એટલું હેવી બોડી, 200-250 કિલોનો વજનનો માણસ, પણ એનું પેટ એટલું મોટું કે ગમે એટલું નાખે ભરાય જ નહીં. આપણને આહારની આસક્તિ, એટલે કહ્યું રસે જીતે જીતમ સર્વમ. રસનાને જીતી દો. એક આ ઇન્દ્રિય, 1 2 3 4 અને પાછા ઊંધો એલ કરવાનો. તો એક ઇન્દ્રિય હોય ને આ સ્પર્શેન્દ્રિય જ હોય, 2 ઇન્દ્રિય હોય ને આ ને આ 2 હોય, તે ઇન્દ્રિયને 1 2 3 નો હોય, 1 2 3 જ હોય, આમ જ હોય. ચૌરેન્દ્રને આંખ હોય, જેટલાને પાંખ હોય એ બધાને આંખ હોય, એ ચૌરેન્દ્રિય હોય બધા. અને કાન કોને હોય તો કે બહુ અનંત જીવમાંથી ભાગ્ય જ કોકને કાન મળે. આપણા જેટલા ભાવ થયા ને અત્યાર સુધી ઇઝ ઇક્વલ ટુ 1 કરો તો 99.9999999 ઇન્ફિનિટ ટાઈમ કરવાનો. એટલા ભાવ આપણે એક ઇન્દ્રિયમાં ગયા, તમારા અને મારા બધાને. તો 0.000000 ઇન્ફિનિટ વખત કહીને એકડો કરો, એમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય બધા ભાવ આપણે આવી ગયા. એમાં પછી મનુષ્ય જીવન, એમાં આર્યદેશ, એમાં જૈન ધર્મ, છતારી બ્રહ્મંગાની દુલનાની માણું સત્તમ, પછી સુઈ શ્રુતનું અધ્યયન એનાથી પણ દુર્લભ. અને એમાં અધ્યયન મળી જાય પણ શ્રદ્ધા ન પડે તો સુઈ શ્રદ્ધા, એ ત્રણેય આવ્યું તો સંયમમાં વીર્યમ, સંયમમાં વીર્ય ફરવું એ એનાથી પણ દુર્લભ છે. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર, સૂત્રની જે એમની આ દેશના આવે છે 16 પ્રહરની, એ ગ્રંથમાં આ વાત લખેલી. ધન્ય હે ખરું માનું છે ભવે, 1250 મૌન પછી પ્રભુ પહેલું વાક્ય કે હે મનુષ્ય, તું મહાન છે, તું સાધના કરી શકીશ. ચલો એક કામ કરીએ, આપણે ઈચ્છા નિરોધનો તપ કરીએ. મારાથી તપ નથી થતો, ચલો હું આંબેલ નથી કરતો, તો હું ત્રણ નિયમ આજે આપણે બધાએ લેવા જોઈએ. ક્યાં સુધી? આવતી હોળી સુધી. મને ભાઈ કે 3 દિવસનો તો આપો. શું નિયમ છે ખબર છે? જમતી વખતે માંગવાનું નહીં કે મને સંભાર આપો, મને ઘી આપો, મને રોટલી આપો, મને દૂધ આપો. કંઈ માંગો, જે આવે, જે પીરશે એ ખાવાનું. આપણું પુણ્ય હશે એ આપણી થાળીમાં આવશે બસ. અચ્છા, ધીમે ધીમે તમારી એવી સ્થિતિ થશે કે તમે જે વિચારો ને કે મને મરી જોઈએ છે, તો સહજ ભાવે કોઈ દિવસ નહીં કે તમારે શ્રાવિકા કહેશે લો મરી નાખી દો. તમારું પુણ્ય જેવું થઈ જશે. તમે જ્યારે ત્યાગ કરો ને સામે તમારું પુણ્ય પણ એવું બંધાય. ખરેખર કહું છું, તમે આટલો નિયમ લો. આજે આપણે આંબેલ નથી કરી શકતા, 9-5ની ઓળ જેટલાય કરીએ એની અનુમોદના કરો. આજે કેટલા લોકોને ઉપવાસ હશે પૂર્ણવાર, એ બધાની અનુમોદના કરો. અને આપણે શું નિયમ લો કે જમવાની થાળીમાં જે કંઈ વસ્તુ આવે એ જ વાપરવાનું, માંગવાનું નહીં, કંઈ પણ કશું જ નહીં માંગવાનું. તમે જુઓ તો ખરા, આને ઈચ્છા નિરોધ નામનો તપ કહે છે, જે મોક્ષનું કારણ. બીજું, એની પ્રશંસા નહીં કરવાની. બહુ મસ્ત બન્યું છે એમ નહીં બોલવા. તો આખા જ તમે પાણીપુરી, ટોપ પાણીપુરી, આખા વિશ્વમાં જેટલી પાણીપુરી બનતી હોય એનું પાપ આપણને લાગવા માંડે બેઠા બેઠા. આ રસ્તા કેટલા સરસ થઈ ગયા, એકદમ ટ્રાફિક ઓછો થઈ ગયો. કેટલા તો જેટલા ડામરના રોડ ગરમ થાય, એમાં જે જીવો મરે, ગરમીના અગ્નિકાયના જીવો, આખા વિશ્વમાં જેટલા રોડ બનતા હોય બધું પાપ આપણને બેઠા બેઠા મફતમાં, ન લેવા ન દેવા, વીણ ખાધા વીણ ભોગવ્યા. વખાણવાનું નહીં. તો ઘરવાળા પૂછશે તમને કેવું બન્યું છે, એમને ઈચ્છા હોય ને કે એમને બનાવ્યું હોય તો તમને એ લોકોએ રાહ જુએ કે તમે એપ્રિશિએટ કરો કે બહુ સરસ આઈટમ બની છે, તો એમને સંતોષ થાય. એટલા પૂરતું બોલવાની છૂટ, ચાલો એટલી રજા. પણ આપણે રાગ નહીં કરવાનો, રાગથી નહીં બોલવાનું, ખાલી એમને સારું લાગે એટલા માટે, ન છૂટકે. પહેલાં તો બોલવાનું જ નહીં, એને કહી દઉં જો ભાઈ મારો નિયમ છે. અને વખોડવાનું નહીં, આમાં સાકર નથી, આમાં મીઠું નથી. સાચું કહેજો, ખાવા માટે કેટલા ઝઘડા થતા હોય. આજે આ કેમ ન બને, આજે તે કેમ ન બને. ઘણા તો કાપી છૂટી ફેંકતા હોય છે. પેલી આવે ને સ્કાય સ્ક્રેપર એની જેમ પોતાનું ધાર્યું ખાવા ન મળે એટલે પત્યું. આમ રસનાની એટલી ભયંકર અનંતકાળી. પહેલું કામ શું કરે? ઇન્દ્ર મહારાજા પણ જન્મે ને પહેલું કામ ખાવાનું કરે. તીર્થંકરનો આત્મા પણ માતાના ગર્ભમાં આવેલું સૌથી પહેલું કામ કયું કરે? આહાર. અને છેલ્લે સુધી પેલી આપણે ગ્લુકોઝ ચાલતું હોય ને એટલે આપણો છેલ્લો ટાઈમ હોય ત્યારે પણ આહાર. જન્મતા પણ આહાર, છેલ્લે પણ આહાર. આહાર ક્યારે નથી લેતા? ઉપવાસ કરે ને તોય 3.5 રોમ રાજ્ય હોય ને એને લોમા આહાર કહેવાય.
આપણા લોમ છે એ આહાર ગ્રહણ કર્યા હવામાંથી, સૂર્યમાંથી, પ્રકાશમાંથી, તો એ ટકી રહે છે. એટલે સૂર્યના પ્રકાશમાં નથી પેલા ભાઈ કે તમે કેટલા બધા ઉપવાસ કર્યા, સૂર્યપ્રકાશથી કર્યા, તો એ લોમાહાર પણ લેવાય. પછી ઓજાહાર છે, આ કવલ આહાર છે, કોળિયાનો આહાર છે. આપણને તપસ્યાની વાત નહીં, આજે કોળિયાની જ વાત કરવી છે ખરેખર, કે પુરુષોને 29 અને પુરુષોને 32 કોળિયા, સ્ત્રીઓને 29 કોળિયા, એનાથી વધારે ન ખવાય એવો નિયમ છે આયુર્વેદમાં. આપણા શાસ્ત્રો પણ કહે છે કે આહાર પર રસના પર જીત મેળવવી હોય તો તમે આટલું કરો. ક્યારે કેટલું શું જમવું, કેવી રીતે જમવું એ પણ આપણને નથી આવડતું. જમ્યા પહેલા ગળ્યું ને ચીકણું ખાવું જોઈએ, વચ્ચે ખાટું ને ખારું ખાવું જોઈએ, છેલ્લે તીખું ને કડવું ખાવું જોઈએ. એટલે પાપડ છેલ્લે આપે. રાજસ્થાનીમાં જો તમે પહેલા પાપડ આપો તો ઊભા થઈ જાય, એમને ખોટું લાગી જાય કે મને પહેલા કેમ પાપડ આવ્યો. પહેલા શ્રીખંડ આવે, એટલે પેલો બાસુંદી આવે, આપણા શીરો આવે, બાટ આવે, સુખડી આવે. કેમ તો કે આહારને ગળ્યો આહાર પચે ને એવો જ પાચક રસ ત્યાં તૈયાર હોય છે. હવે તમે ત્યારે સીધું ઢોકળું ખાઓ પહેલાં તો ઢોકળું પડ્યું રહે ને ઓલો રસ પણ પડ્યો રહે. પણ જો તમે ગળ્યું ખાઓ તો એ તરત બ્લેન્ડિંગ થઈ જાય બરાબર, અને તમને તરત આહાર પચવા માંડે, કોઈ દિવસ તબિયતની પ્રતિકૂળતા ન થાય. અચ્છા, 50% એમાં તમારે સોલિડ ખોરાક ખાવાનો, 25% લિક્વિડ અને 25% ખાલી રાખવાનો. આપણે તો અહીં સુધી ભરાઈ જાય, અહીંયા સુધી ઓડકાર આવે, પહેલો બીજો ત્રીજો, પહેલો ઓડકાર આવે જોજો તો પહેલો ઓડકાર આવે તો એ આપણને કહે છે કે ભાઈ ઇટ ઇઝ અ સાઇન, સિગ્નલ છે કે ભાઈ હવે બસ ઊભા રહી જાઓ. પછી બીજો ઓડકાર આપે બસ હવે તો એકદમ ભરાઈ ગયું છે, તોય ના માને તો ત્રીજો ઓડકાર આપે, પછી એ આપણે ખાઈએ. એક ભાઈને લાડવા ખાવાના, પેલા બ્રાહ્મણોને ભોજન હોય ને તો એના શિષ્યને 3 દિવસ સુધી ભૂખ્યો રહે, ખબરદાર કંઈ ખાધું છે, કેમ કે આપણે લાડવાનું ભોજન છે તેથી. અને અહીં સુધી લાડવા ખાધા, કીધું ખબરદાર પાણી પીધું, પાણી પીએ તો એટલા લાડવા ઓછા જાય ને. એના શિષ્યને પહેલેથી ટપારે નહીં, લાડવા પેટ ભરીને ખાવાનું, જવું ન જોઈએ કે આજે અજમાનના લાડવાને ખોટું ન લાગવું જોઈએ. અને ઓલો ભરાઈ ગયો, કરશો ત્યાં જ પડ્યો તો જોયા કરે તો રસ એટલી લાગે. તમે પેલું મિક્સર કરો પછી અંદર પેલું જામ થઈ જાય, થોડું પાણી નાખો ને તો પાછું વધારે સરસ તમે બ્લેન્ડ કરી શકો, એમ ચર્નિંગ કરી શકો. જોયા જ કરે છે ગુરુ આમ આંખ કાઢે, પેલો લાડવા લેવા આમ આંખ કાઢે, ખબરદાર પાણી પીધું છે. પછી એવું તો રહેવાનું નહીં, સીધું ધડ પાણી પીધું, પાછું બીજા 2-5 લાડવા ખાધા. પાર જઈને શિષ્યને માર્યો, આટલી ના પાડી હતી તોય પાણી પીધું, એટલા લાડવા ઓછા ખાવાના ને. ત્યાં એક ધૂળનો ઢગલો પડ્યો, શિષ્ય આમ ધૂળના ઢગલા પર પાણી નાખ્યું તો આમ ઢગલો નીચે બેસી ગયો કે જો અહીં સુધી આવી ગયું. પછી મેં પાણી નાખ્યું તો આ બધું બેસી ગયું, એટલે બીજા 5-7 લાડવા ખાવાના એમ. એક માણસ તો એટલું ખાધું ને આકળ વિકળ થવા માંડ્યો, ત્યાં ક્યાં પડ્યો. પેલા યજમાને ઘબરાઈ ગયા કે આ પંડિતને બોલાવ્યા ને આવું થયું. ડૉક્ટરને જલ્દી ડૉક્ટર બાજુમાં આવો આવો સાહેબ કે. ડૉક્ટર કે બહુ ચિંતા કરો નથી, અડધી ગોળી લઈને હમણાં સારું થયું. તો ઓલો અડધો પેપર કે અડધી ગોળીની જગ્યાએ તો બીજા 2 લાડવાના ખાઈ જાઉં કે. એને અડધી ગોળીની પણ જગ્યા નથી. આપણે અકરા ત્યાં બનીને ખાઈએ છીએ આવી. એટલે કહ્યું રસમ જીતે તું સર્વ જીતમ, રસનાને જીતી જાઓ બધું જીતી જશો. આ લોકો તો શું કરે, પહેલા દાળ ભાત ખાય, એક પંડિતે પહેલા દાળ ભાત ખાય, પછી લાડવા ખાધા, પાછા દાળ ભાત ખાધા. બોલે ભાઈ કે આ સમજાણું નહીં, એ કે જો ઝાડા થાય તો દાળ ભાત નીકળે, ઉલટી થાય તો દાળ ભાત નીકળે, લાડવા સલામત રહેવા જોઈએ. અનંત કાળથી એક પેલા ગુરુ ભગવાનની કઢી લે, પોતાના માટે કઢી લે શિષ્ય, અને ગુરુ ભગવાનને દાંત દુખતો હશે તો એ હજી આવે પહેલાં એમણે વાપરી નાખી. તો શિષ્ય ધુઆ પુઆ થયો, એની બહુ જ ઈચ્છા હતી કે મારે કઢી પીવું. અને ગુરુએ થોડી શિષ્યને પૂજાની જરૂર હોય, પડી હતી, પોતે પહેલાં બેઠા હતા તો ગરમ ગરમ એમને દુખતું હતું દાંતમાં, એટલે એમને પી લીધી. પછી આવ્યો ધુઆ ફુઆ થયો, એટલો ગરમ થયો છે માણસની આહાર સંગ પોતાના ગુરુ પર પ્રહાર કરવાનું એને મન થયું. કારણ કે ગુરુને મારી ગુરુ ભાગ્યા બીજા ગામમાં, કારણ કે ખબર પડી કે આને ગુરુની હત્યાનું પાપ લાગશે. ત્યાં જઈને અનશન કરી દીધું. બધા ભેગા થયા ત્યાં, અને પછી જંગલમાં મૂકી આવે. પહેલાંના જમાનામાં એવું હતું કે જંગલમાં દેહને છોડી દેવા. ઓલો ધુઆ ફુઆ થતા ક્યાં છે મારા ગુરુ, એને મારી નાખું સારા, મારી નાખું. આમ મારી કઢી પી ગયા, કે કઢી ગરમ ગરમ પી ગયા. વાસના કેવી હોય છે ખાવાની. પછી જ્યાં જંગલમાં હશે તો બધા પ્રાણી પશુઓ ખાતા હશે, ત્યાં ભાગ ગયો ત્યાં જોયું તો ગુરુ એમને મથાક બનશે. એક પથ્થર લીધો અને દાંત પર જોરથી મારે, કઢી દાંત દુખે છે, કઢી પી ગયા મારી. મરી ગયા પછી પણ વેર વાળે છે. રસના શું કરાવે છે એમ કહું. પેટનું પાપ છે ને એ ભયંકર પાપ કરાવે, પેટની ભૂખ ભયંકર પાપ કરાવે. આપણે 3 નિયમ આજે લઈએ, માગીશ નહીં, યાચના નહીં કરું. તમે જુઓ તો ખરા જીવનમાં શું થઈ ગઈ સાહેબ. ભલે તપસ્યા નથી થતી પણ જોરદાર લાભ મળશે. પ્રશંસા નહીં કરવાની અને વખોડવાનું નહીં. કહેવાનું ખરું કે ચામાં સાકર નથી કે દૂધમાં સાકર નથી, પણ ક્યારે આપણે પી લઈ પછી. દાળ મોડી હોય ને, દાળ મીઠા વગરની પહેલાં પી જવાની. પછી અરે રે તમે દાળ મોડી હતી તો તમે કીધું નહીં,
તમે વાપરી ગયા નાખ્યા, હવે તમે નાખી દેજો, મારું જમવાનું પતી ગયું છે. પોતે મીઠા વગરની દાળ પીવો, એમાં શું ફરક પડી જાય છે? દલાલી તો આને જોઈએ છે ને, આ જીભ દલાલ છે, એ વચ્ચે માલ ખાય છે. અંદર તો તમે ગમે તે નાખો, એને વજન જોઈએ છે, એને ટેસ્ટ નથી જોઈએ. ટેસ્ટ કોણ લે? હા, તો કાન બે છે, કામ શું કરે? સાંભળવાનું એક જ. નાક બે છે, કામ શું કરે? સૂંઘવાનું. આંખ બે છે, જોવાનું એક જ કામ કરે. પણ જીભ એક છે, બે કામ કરે, બોલવાનું ને ખાવાનું. એક માણસ સાયકલ પર જતો, તેનો ફ્રેન્ડ પાછળ બેઠો, સાયકલ ભટકાણી, ઝઘડો થયો. સાંભળ્યો કે એ અવાજ કરીને તો 34 દાંત પાડી દઈશ. તો પાછળ એનો ફ્રેન્ડ કે દાંત તો 32 હોય, તમે 34 કે મને ખબર હતી, તું વચ્ચે બોલવાનું તારા બે ગણી દીધા છે આમાં કે. માણસને એકવાર આહારની આસક્તિ આવે ને, आसक्ति जो आसक्ति है लेकिन जा नहीं सकती, उसका नाम आसक्ति है. જે આવી શકે છે પણ જઈ નથી શકતી. આહારની આસક્તિને તોડવા માટે એટલે કહ્યું કે તપથી સર્વમંગળમાં પહેલું મંગળ છે. 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર છે. અણસણ મૂનો અરિયા વિત્તી સમ ખેવણ રસક ચાવો. બોલો કાય પછી બચ્ચો થવો હોય, પછી પાય ચિત્ત વિનય વયા વચ્ચ જાણમ ઉત્સવ ગોવીય અભ્યંતર તપો હોય તો પહેલા કરતા બીજું ચડે, એટલે અણસણ કરતા ઉન્નતિ ચડે. અણસણ કરે ને કોઈ જીવન બને, એના કરતા જમતી વખતે 4 રોટલીની જગ્યા હોય ને 3 રોટલી ખાય, એ એનાથી વધારે માન, શાસ્ત્રી કીધું. કેમ કે એ ડિફિકલ્ટ છે. ઉપવાસ કરી દેવો સહેલો, પણ એકવાર બેઠા પછી ભૂખ લાગે એના કરતાં ઓછું ખાવું મોસ્ટ ડિફિકલ્ટ. વાયુ છે ને ઉપર ફરે છે, તો વાયુને ફરવા માટેની તો જગ્યા જોઈએ ને. હવે તમે અહીં સુધી ભરી લીધું હોય, પછી વાયુ થાય એટલે ક્યાં ચડે? ચેસ્ટ ઉપર આવે. ઓ હાર્ટ એટેક આવ્યો. અરે ભાઈ કંઈ નથી, વાયુનો દુખાવો છે, જરાક તમે હિંગવાસ્ટક ચૂર્ણ લઈ લો. ભૂખ નથી લાગતી, હિંગવાસ્ટક ચૂર્ણમાં ભાત અને ઘી નાખી દો થોડું. એટલે ભાત અને ઘીમાં થોડુંક હિંગવાસ્ટક ચૂર્ણ, 1 ચમચી ભાત, 1 ચમચી દેશી ગાયનું ઘી અને અડધી ચમચી હિંગવાસ્ટક ચૂર્ણ. એવી કકડીને ભૂખ લાગશે કે વાત નહીં. ત્રિકડું, સૂંઠ, મરી અને લીંડી પીપર, એ જે ત્રિકડું વાપરે, હું કહું છું ઉપવાસની વાત નથી કરવાની જરૂર, ખાવું શું ને ન ખાવું, કેવી રીતે ખાવું એ વાત કરવાની જરૂર છે. કેવળ જ્ઞાન બહુ દૂર છે, કવળ જ્ઞાન પણ નથી આવડતું. કવળ જ્ઞાન એટલે કોળિયાનું જ્ઞાન, શું ખાવું, કેવી રીતે ખાવું, કેટલું ખાવું. હવે જમ્યા પહેલાં પાણી પીવે તો પથ્થર સમાન, જમ્યા પછી પીવે તો ઝેર સમાન, અને જમતી વખતે પીવે તો અમૃત સમાન. જમ્યા પહેલાં પાણી પીવે તો પથ્થર જેવું થઈ જાય પેટ. 1-1.5 કલાક પહેલાં 1 કલાક પહેલાં પાણી ના પીવાય. પછી જમવા બેસો ત્યારે વચ્ચે થોડું થોડું સ્તોકમ એટલે થોડું થોડું ચકલી જેવી રીતે પીવે ને એ રીતે પીવાનું કીધું, જેટલી તરસ હોય એટલું. જમ્યા પછી તરત પીવાનું નહીં, 1.5 કલાક પછી પીવાનું. પછી એ ગટગટ નહીં પીવાનું, થોડું પીવાનું, 10-15 મિનિટ પાછી તરસ લાગશે, પાછું થોડું પીવાનું. આટલી આટલી નાની પાતરી રાખે ઘણા મહાત્મા, થોડું થોડું પીવે. કેમ કે પાણીનો જો તમને અજીર્ણ થાય ને તો જમવાના અજીર્ણ કરતાં વધારે નુકસાન કરે. નળામાં પાણી ભરી દે બધું, એટલે પાણી પીતાય નથી આવડતું, ખાતાય નથી આવડતું. 2 જમવાની વચ્ચે મિનિમમ 5 થી 7 કલાકનો ગેપ જોઈએ. એટલે કીધું ને કે 5 ઉઠ 10 ખા, 5 ખા 10 શું, તો 90 + 9 વર્ષ જીવ. 99 વર્ષ જીવવું એને આ ફોર્મ્યુલા અપનાવી દે. 5 વાગે ઉઠી જવાનું સાહેબ, ઓ સાહેબ બગાસા નહીં આવે ને, 5 વાગે ઉઠી જવાનું, 10 વાગે જમવાનું, પછી 5 વાગે જમવાનું, સાંજે રાત્રે 10 વાગે સૂઈ જવાનું. આટલું કરો, એક વખત ડૉક્ટર પાસે નહીં જવું પડે. આહારની આસક્તિ એટલે આયુર્વેદમાં એક સૂત્ર છે. પેલો માણસ એક ગયો હોટલમાં અને ત્યાં લખ્યું હતું કે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન, કે હવે નોન વેજીટેરિયન તો આપણે ખવાય નહીં, ચલો વેજીટેરિયનમાં આવી. એ વેજીટેરિયનમાં ગયા, અંદર ગયા તો હોટ બેવરેજીસ અને કોલ્ડ ડ્રિંક્સ, અને આમ હોટ બેવરેજીસમાં ગયા તો બધું સંગીત વાગે, શું મધુર. પાછું એક અંદર આગળ ગયા એટલે કે તમારે બુફેમાં જવું છે કે બેસીને વાપરવું છે. 2 દરવાજા આવે, આજે તો બેસીને વાપરવું. તો આગળ અંદર ગયા, પાછા 2 દરવાજા આવ્યા, કેશ અને ક્રેડિટ. કે ઉધાર જમવું હોય તો અહીંયા જવાનું, ક્રેડિટમાં કેશમાં જમવું હોય તો આ દરવાજામાં જાઓ. તો એ કે ચાલો હવે રોકડા તો ઘણી વાર આપ્યા, આજે ક્રેડિટમાં જઈએ. તો જેવા ક્રેડિટમાં દરવાજો ખોલ્યો તો બહાર રસ્તા પર એક માણસ તે 12 હોટલ પર ગયો કે આ હોટલ કે તમારી પાસે બિલ નહીં લેવામાં આવે, તમારી 7મી પેઢી જ્યારે અહીંયા આવશે ને ઘણા વર્ષો પછી ત્યારે એની પાસે તમારું બિલ. એટલે ઓલા લોકો 4-5 ફ્રેન્ડ ખાવા જ માંડ્યા, 4500 રૂપિયાનું ખાઈ ગયા અને જતા હતા. ત્યાં બિલ આવ્યું 7819. એટલે કે તમે 12 બોર્ડ તો માર્યું છે, બિલ શેનું આપો છો? એ કે તમારું નથી, 7 પેઢી પહેલા બધા બાપ દાદા ખાઈ ગયા તો એનું આ બિલ છે. આહારની આસક્તિ માણસને ગાંડો કરી આપશે. બધા પાપ છે ને પેટના હિસાબે થતા હોય છે, મોટા ભાગના પાપ. અને એના ઉપર જો કંટ્રોલ આવ્યો તો આ 9 પદની ધજા પર, શિખર પર ધજા ચડી જશે આજે. બસ
આજનો દિવસ આપણા માટે મહામંગળકારી અને કલ્યાણકારી દિવસ. આજે પ્રભુએ એટલી કૃપા કરી છે કે આજથી શરૂ કરીએ. માંગીશ નહીં, ગરમ ગરમ આપો એમ પણ નહીં બોલ, અથાણું આપો ને, સેવ આપો ને, નહીં, નથિંગ ડુઈંગ, જે છે એ વાપરો બસ. બેન મને કહેતા હતા, મને કે અમારે શું કરવાનું, અમે તો અમારે જ જાતે પીરસવાનું, તમારે ડબ્બા લઈને બેસી જવાનું, પછી નવો ડબ્બો લેવા ઊભા નહીં થવાનું, જેટલા ડબ્બા પડ્યા હોય એમાંથી લેવાનું. એ તો એકલા હોય છે એટલે કોઈ હોય નહીં વપરાવા માટે. એમને બધા રસ્તા જે કરવા હોય, પણ જે લોકોએ કર્યું છે એના અનુભવો મને એમને કીધા છે. મને કે એકવાર હું 35,000 ફૂટ ઉપર વિમાનમાં જતો હતો અને થેપલા અને મગ ને બધું શ્રાવિકાએ બનાવી દીધું. શરીરનો સાયકલ હોય ને એટલે 12 વાગે એટલે ભૂખ લાગે, પહેલા પ્રહરમાં જમાય નહીં, બીજા પ્રહરમાં જમ્યા વગર રહેવાય નહીં, અને ત્રીજા પ્રહરમાં જે જમે એને શક્તિનો રાસ થાય, અને ચોથા પ્રહરમાં પ્રેત ભોજન કહેવાય. ભૂતળા હોય નહીં ચોથા પ્રહરમાં જમે. એક ભાઈ આમ બધા બેઠા હતા ને બધા જ વાપરતા હતા, અને એ બહુ જાણકાર હતા ગમની ગમના. એટલે કીધું તમે કેમ થાળી ન લીધી? કે હું જોઈ રહ્યો છું કે ભૂતળાઓ તમારા બધા વાસણને બોટલી રહ્યા છે અત્યારે, એને બીજા બધાને ના દેખાય અને આમને દેખાય. એટલે રાત્રે તો ખવાય જ નહીં, ચોથા પ્રહરમાં ના પાડી. 3 થી 6 નો જે છેલ્લો પ્રહર હોય ને એ પ્રેતનો છે. દક્ષિણ દિશા બાજુ ન બેસાય, દક્ષિણ દિશા બાજુ બેસો તો પ્રેત ભોજન કહેવાય. આપણે જ્યાં બેઠા પહેલા રોજ જોવાનું કઈ બાજુની દિશા છે. પૂર્વમાં બેસો, ઉત્તરમાં બેસો એનો વાંધો નહીં, પણ દક્ષિણમાં નહીં બેસવાનું. આપણા જીવનની અંદર નાના નાના નિયમો આવી જશે તો પણ ઘણું કામ થશે. આયુર્વેદમાં એક સૂત્ર છે કે ઘૃતમ આયુ, એટલે ઘી એ જ આયુષ્ય છે. અરે ઘી તો કારણ છે આયુષ્ય. ઘી ખાવ તો તાજામાં જતા હો ને, તો કારણમાં જ કાર્યનો ઉપચાર મૂકી દીધો કે ઘૃતમ આયુ. એમ તપસા ચ નિર્જરા, એમ લખ્યું. તપ ઇઝ ઇક્વલ ટુ નિર્જરા. તપથી નિર્જરા એવું થાય છે એમ નહીં, તપ એ જ નિર્જરા કહી દીધું સીધું. એટલે નિર્જરા કરવા માટેનું મોટું કોઈ કારણ હોય, કર્મના આત્મામાં પ્રવેશ બંધ થઈ જાય. આત્મામાં આમાં છે ને 2 વસ્તુ છે, બંધ પછી એનો અબાધાકાળ અને ઉદય. એટલે સાવધાની એ વખતે બંધમાં રાખવાની છે. અબાધાકાળમાં એ આક્રમણ નથી કરતું, કારણ કે ત્યારે કર્મ, સમજો આપણે કર્મ બાંધ્યું તો એની સ્થિતિ, પછી એની પ્રકૃતિ, એની ક્વોન્ટિટી, એની ક્વોલિટી કેવી છે એના આધાર પર આખું 4 સ્થિતિ એની બંધાય છે, રસ સ્થિતિ વગેરે. પણ એ 100 વર્ષ પછી ઉદયમાં આવવાનું છે, તો તમે 100 વર્ષનો એનો શાંતિનો કાળ છે. એટલા ટાઈમમાં તમે એને ઉડાવી શકો છો, તમે એને મારી શકો છો, અથવા તો નબળું દુબળું કરી. કેન્સર થવાનું છે 100 વર્ષ પછી. તમે એવી ભક્તિ કરો કે 1000 વર્ષ પછી ખાલી 1 ડિગ્રીનો તાવ આવે, તમારું કર્મ દૂર ઠેલાઈ જાય અને નબળું થઈ જાય. અને દૂર હોય પતલું કર્મ ફાયદા થવાવાળું, 100 વર્ષ પછી કંઈ ફાયદો થવાનો છે એ 1 દિવસમાં થાય. તો તમારું પુણ્ય ઉત્કૃષ્ટ રીતે તમે પેદા કરો તો. ટાઈમ બોમ્બ છે, એ ફૂટે પહેલાં એને તમે ડિફ્યુઝ કરી નાખો. કર્મો ક્રૂર છે એ પણ એનું એક જમા પાસું છે કે તરત ઉદયમાં નથી આવતા. કર્મો ક્રૂર છે પણ આપણે ટાઈમ આપે કે આ મારો અબાધાકાળ. અબાધાકાળ એટલે ત્યાં સુધી પેલો બોમ્બ ટીક ટીક થાય, ટીક 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 ટીક, 30 સેકન્ડ હોય ને, તો બસ એમાં આપણને 30 વર્ષ મળે, 50 વર્ષ મળે, 100 વર્ષ મળે. અત્યારે આપણે જે આનંદમાં છીએ, જલસા કરીએ છીએ, એ 100 વર્ષ પહેલાં કરેલું કર્મ ઉદયમાં આવ્યું છે. એટલે તો તમે અત્યારે એવું કરો કે 100 વર્ષ પછી તમને શાંતિ રહે, તમને અનુકૂળતા રહે મોક્ષમાં જવા માટે. પ્રિય મિત્ર, ચક્રવર્તીના ભાવમાં પ્રભુએ દીક્ષાને લીધી અને નંદન ઋષિના 23મા ભાવમાં અને નંદન ઋષિના ભાવમાં ભગવાને 11,80,645 સત્સંગ કર્યા. 1 લાખ વર્ષ સુધી ઇન્ટુ 360 કરો, 1 લાખ ઇન્ટુ 360 તો 11,80,645, એને 3 થી ગુણો અને એમાં એક 30 થી ગુણો, એક પારણાનો દિવસ એડ કરો, બીજા 11,80,000. એક્ઝેક્ટ તમને આ 1 લાખ વર્ષના દિવસો મળી જશે. થયા ને 33 અને એને 3 વધારે એટલે 360. પ્રભુવીરે કેટલું તપ કર્યું? આપણા આસનનો ઉપકારી એ પ્રભુએ કેટલું તપ કર્યું કે 6 મહિનાના ઉપવાસ 1 વાર કર્યા, પછી 175 ઉપવાસ 1 વાર કર્યા. આવે છે ને 5 માસના ઉપવાસ માટે 25 દિવસના વાણાવાય, એ 125 એટલે 175 ઉપવાસ. 9 માસી તપ 9 વાર કર્યું, એટલે 4 મહિનાના ઉપવાસ 9 વખત કર્યા છે આપણા પ્રભુએ. 3 માસી તપ 2 વાર, 2.5 માસી તપ 2 વાર, 2 માસી તપ 6 વાર, 2 મહિનાના તપ 6 વાર, 1.5 માસી તપ 2 વાર, માસક ક્ષમણ 12 વાર કર્યા છે. 15 ઉપવાસ 72 વખત કર્યા છે, પખવાડિયાના ઉપવાસ. અઠમ 12 વાર કર્યો છે. છઠ 229 છઠ કર્યા છે. બોલો, એટલે ઘણા 229 છઠ કરે છે પ્રભુને યાદ કરીને. પછી ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, સર્વતોભદ્ર પ્રતિમા, અભ્યંતર તપ, કાયોત્સર્ગ, ઉપસર્ગ જય, ઉપાસના અને ઉપવાસ અને ઉપયોગ, આ 4 ઉ એમને બહુ પોતાના જીવનમાં કરી. ઉપસર્ગને જય કર્યો, ઉપાસના કરી, ઉપવાસ કર્યો
આમ તમે જુઓ ને તો સમાંતર ધારાએ આ ચારેચારની સમાંતર ધારાએ પ્રભુ વિચાર્યા છે. સર્વમંગળમાં આ તપસ્યા પહેલું મંગળ છે. સંજ્ઞાનો ભવ ઉતારવા માટેની આ દવા છે. સમ્યક તપ એટલે કર્મનો શત્રુ છે. આત્મશૌર્યનો એક જબરદસ્ત એ ઉપાય છે. વિઘ્નોના વાદળને વિખેરતો એ વાયુ છે. આત્મશુદ્ધિનો એ પાવન અગ્નિ છે. કર્મોનો કચ્ચરગાણ કાઢવા માટેની આ એક પ્રોસેસ છે. સાધુનો શણગાર છે. આત્માનું ઔષધ છે. પાપોનો પડકાર છે. મને યાદ છે આપણા કુલચંદ્ર શ્રીમાર સાહેબ એટલે કુલબોધી મારા સાહેબ જતા હતા, નાના હતા ને ઘાટ ચડવાનું હતું તો રત્નસુમાર સાહેબે અહીંયા બેસાડી દીધેલા. નાની ઉંમરમાં હતા ને બંને ભાઈઓની દીક્ષા ચડી નહોતા શકતા ઘાટ, તો દીક્ષાને કંઈ તરત બીજા કે ત્રીજા દિવસે એમને નાસિક બાજુ જોવાનું અહીં બેસાડ્યા હતા. અને જઈને પછી સાંજના કંઈક કોઈ લઈ આવ્યું, ત્યાં તો રસ્તામાં શું મળે, કંઈ દાળ કંઈ ઠંડી હતી, કંઈ કઢી ઠંડી હતી, કે મને ગરમ આપ, કે તમારા બાપાનું ઘર છે આ, દીક્ષા શું કામ લીધી? તો એમને પોતાની આચાર્ય બધી વખતે આ યાદ કરાવ્યું કે સારું થયું મને આચાર્ય રત્નકુમાર સાહેબ આ સંસ્કાર આપ. અત્યારે અમે ગમે તે ચલાવીએ જેનું મૂળ કારણ આ છે કે સાધુને ઠંડુ ગરમ કાંઈ ન હોય, એમને શું એની અગ્નિ જેટલો ગરમ હોય, તમે ગમે તે ઠંડુ નાખો એમને પચી જાય. તપથી અનેક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. સાતા વેદનીય કર્મોનો પટારો ખુલી જાય છે. શુભ નામ કર્મ, એની ગતિ, એની જાતિ, એની ઇન્દ્રિય, એનો સ્વર, એનું ચાલ બધું બેસ્ટ હોય. જે તપસ્વી હોય ને એને આ બધા કર્મો શું સારા કર્મ, અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્રનો ખજાનો ખુલી જાય છે. તપ એટલે કર્મો સામે આક્રમણ કરવા માટેનું અમુક શસ્ત્ર છે. આત્મા સુવર્ણ પર જે કચરો જામી ગયો છે એને દૂર કરનારું અમુક ઔષધ છે. આત્માના ઉપર જે મેલ લાગેલો છે એને દૂર કરવા માટેનું આ રસાયણ છે. મેલા થયેલા આત્મવસ્ત્રને એ ચોખ્ખું કરી આપે છે. શાંતિના ભગવાનના પૂર્વભાવમાં એ અમિત તેજ નામના વિદ્યાધર હતા. એમણે શ્રી વિજય નામના રાજાને જીતવા માટે, યુદ્ધ જીતવા માટે 3 વિદ્યા આપી હતી. એક શસ્ત્રાવરણી, એક બંધની અને એક મોચની. એટલે શું કે સામેવાળાના શસ્ત્રો બધા નિષ્ફળ જાય, એ શસ્ત્રાવરણી નામની વિદ્યા હતી. બંધની એટલે સામેવાળાના શત્રુના પગ બંધાઈ જાય, અને મોચની એટલે શું કે એને જો આ વિદ્યા આપણા સૈન્ય પર લગાડેલી હોય તો આપણા સૈન્યના બધા પગ ખુલી જાય. તો પ્રભુએ પણ આપણને 3 વિદ્યા આપી છે. સંયમ એ શસ્ત્રાવરણી છે. પચકાણ એ બંધની છે વિદ્યા, કે જે આ સમયના શસ્ત્રોના, આહારના શસ્ત્રોના પગ બાંધી દે. અને તપશ્ચર્યા એ મોચની છે, આપણા સૈન્યના પગોને ખોલી નાખે છે. આમાં આ લોકોના વેદની અંદર પુરાણમાં કથા આવે છે કે બ્રહ્માએ 2 ડાકણનું સર્જન કર્યું. અસ્નાક અને પીપાસા નામની 2 કાંડ. પીપાસા એટલે ખાવાની ઈચ્છા એ નહીં, પણ આ નામ છે 2 ડાકણના, અસ્નાક અને પીપાસા. તો એ પૂછે કે અમારે ક્યાં રહેવાનું? તો કે ભગવાન કે જાઓ તમે ગાય મારો. તો કે ના, એ તો ખાધા પછી આમ ચગડ્યા જ કરે, પેલું વાઘોડે ને આમ આમ નામ, એમાં મજા નહીં. કંઈ નહીં, ઘોડા પાસે જાઓ, ઘોડામાં રહેજો તમે એમ. કે ના, ઘોડો તો ભૂખ લાગે તે જ ખાય. તો એક કામ કરો કે માણસમાં વાયો, કે એ સારું, અકરાધ્યાન જે ખાતો જ હોય છે, એટલે અમને ભૂખ નહીં, અમારી પેટમાં વાંધો નહીં આવે. દરેક ભાવમાં પ્રવેશતા પહેલાં આત્મા ખાવાનું કામ કરે છે. નરકમાં કેવો આહાર છે ખબર છે? કે તમે આ આહાર જુઓ ને, તમારી વિષ્ટા અને લોહી ને પરુ એનાથી એકદમ વિરસ ગંદો આહાર હોય, મોઢામાં નાખવાનું મન ન થાય, એટલો ભયંકર આહાર. ભૂખ સખત લાગે ત્યાં. એમ લખ્યું છે કે નરકનો જીવ આખા સૃષ્ટિમાં 14 ઋતુમાં જેટલું ખાવાનું છે એ બધું ખાઈ લે, પછી જેટલા સમુદ્ર છે ને એ બધું પાણી પી લે, પછી એક નાનકડા ખાબોચિયામાં થોડું પાણી પડ્યું છે, આમ આવતું નથી છારિયામાં, તો પોતાનું કપડું અંદર નાખે ને કપડું નીચે હોય ને પછી આમ 2 ટીપા પડે ને એ પણ તરસ, તો એની તરસ સિપાઈ, એટલી ભૂખ અને એટલી તરસ હોય નરકના જીવને. બોલો, આવી જેટલા સ્વયંભૂ રમણ સમુદ્ર પાણી પી જાય તો તરસ મટે નહીં. પછી છેલ્લે આ ટીપા પડે તો આમ કરતો હતો, શું છે કે બધું પાણી ખલાસ થઈ ગયું 14 રાતનું. હવે 2 ટીપા છે, બહુ તરસ લાગી જાય. આ 2 ટીપામાં કેવી રીતે તરસ છીપાશે? અને એટલે કહ્યું કે નરકમાં વિરસ આહાર છે, તિર્યંતમાં નિરસ છે. તમે જુઓ આ કૂતરાઓ બિચારા કેવા થોડું ખાઈને દિવસોના દિવસો ચલાવે. 1 રોટલી ખાય તો 3 દિવસ સુધી એને હાલે બીજું ચાલવું જ પડે. એટલે મગજ એનો ગરમ હોય હંમેશા, ભડક્યા જ કરતા હોય, કારણ કે પેટનો અગ્નિ હોય ને મગજ સુધી જાય. અને એમનો આહાર કેવો હોય? ગંદુ બધું ફેંકી દીધેલું હોય, કોઈ ઘરમાં એઠું જૂઠું હોય બધું એને નાખે. કૂતરાની ને ગાયની રોટલી કેવી હોય? બધી કડક ને હવે ચોટી ગયેલી એવી હોય. એ રીતે મળે તો મળે, બાકી કોઈ મળે નહીં. દેવગતિનો સુધારસ આહાર હોય. એક માનવ ગતિમાં સડરસ છે, એટલે માનવ ગતિ સૌથી વધારે આહારનો ભાગ કરે. શું ખાવાની આઈટમો તમે લિસ્ટ વાંચો તો આમ ધ્રુજી જઈએ. આપણે હોટલમાં જાઓ, મેનુ કેવા હોય છે, બધા થાકી જઈએ. આમ ઘણા મોટા માણસોના મેરેજમાં ગયા હોય તો આપણે આમ આઈટમનું નામ વાંચીએ તો પેટ ભરાઈ જાય, એટલી આઈટમ હોય. અને એવા નામ હોય આપણને કંઈ આવડે નહીં કે આ શું લખ્યું છે.
ભયંકર છે આર સંજ્ઞા, એને નાથવા માટે પ્રભુએ તપ કર્યો છે. અને એ તપશ્ચર્યા આજે આપણે એ તપના જેટલા એટલા બધા દ્રષ્ટાંતો છે એ પૂરા કરવાનું આજના દિવસે તો ડિફિકલ્ટ છે, પણ સાંજના 7 વાગ્યાના વક્તવ્યમાં આપણે પૂર્ણ કરશું. હંસરત્ન મને ત્યાં હરાશીમાં છે ને એમાં કંઈક છે. જો એક હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ કેટલા આંબળી ગયા 9,000 પ્લસ, પછી એક હંસરત્ન સુરી મહારાજ 180 × 4, હજી બીજા 2 180 વખત કરવાની એવી વાત સાંભળી છે, સાચી ખોટી ભગવાનને ખબર. 79 માસક છમણ થયા એમના, 108 માસક છમણ કરવાની ભાવના. એટલે 6 ને 6 12 તો આ 2 વખત 6 મહિનામાં કરી દેશે. 6 મહિનાનો ઉપવાસ કરે ત્યારે થશે એમને. એટલે 79 ને 12 એટલે લગભગ 90 થયા. બીજા 18 માસક છમણ કરવાના છે. એમને કોઈ દિવસ 16 ઉપવાસથી નીચે પચકાર નથી. જ્યારે પણ લીધું ત્યારે સીધું 16 ઉપવાસ. અને જાપ કરે, બાપ રે બાપ. અહીંયા તો બાજુમાં ગાંધીમાં એક પ્રિન્ટરનું મશીનનો અવાજ આવતો હતો, 8 કલાક અવાજ આવે, સવારે 8 થી રાત્રે 8. મેં કીધું સાહેબ અહીંયા રૂમ નથી, અંદર એક રૂમ તમારા માટે. મને કે નહીં, બસ હવે બેસી ગયો ને પતી ગયું. 1 મહિનો રહ્યા અહીંયા, પણ એ અવાજની વચ્ચે એમનો જાપ ચાલુ છે નોન સ્ટોપ. અને કે મને કોઈ આવે જાય કંઈ ગમે નહીં, બસ મને એકલા રહેવાનું બહુ ગમે. મને માઉન્ટ એવું હું ને મારી એનું કરવાની મારું જાપ બસ. 5000 વખત તો ઉભરત પગે બેસીને આમ કરે. પેલા સૂર્યમંત્રના જાપ કરે રોજ 5000 પર 5000. તો હાથ દુખી ના આવે, એમના હાથ દુખી ના જાય. આપણે પોતાને આશ્ચર્ય થાય કે 5000 વખત આમ નામ કરે. તો આ તો 180માં ઉપવાસે પણ આમ કરે. એક વખત 10,000 માણસ આવ્યું એમને દર્શન કરવા, 10,000 ને માસક છે નાખ્યો સ્વામીજી. જ્યાં વાસુ પૂજ્ય દેરાસર તો 12 બધા ગરીબ બધાને બોલાવે, બધાને બોલાવે. ટ્રસ્ટીઓએ કંઈક એમને અનુકંપા દાન તો કર્યું, પણ મારે સભી બધાને પણ વાસક છે. એ લોકોને કેટલો આનંદ આવે કે આવા તપસ્વી મહાત્મા. મેં હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ કીધું હતું ને 100 ઓળીનું પારણું કોઈને ખબર નહીં આખા સમુદાયમાં. એમને ગુરુદેવને કીધું સાહેબ મને આજે થોડુંક મારા પાત્રમાં હોરાવો ને. કે કેમ બેટા આજે કેમ? તો કે આજે મારે 100મી ઓળીનું પારણું છે, કોઈને ખબર નથી. બોલો આખા સમુદાયની અંદર કેટલી અનાસક્ત ભાવ હશે, કેટલી બધી અંદર અહંકારને તોડી નિરહંકારી ભાવ હશે. અને પેલા અમારા હંસ કીર્તિસિંહજી મારે સાહેબ 300 + 60, 100 + 100 + 100 + 60 ઓળી, 360 ઓળી. એક સાધુજી ભગવાન તે આખું આંબેલ કર્યું અલુણું, એટલે મીઠા વગરનું 100 ઓળીમાં કર્યું. શરીરને છે ને ભાટક ગ્રહનું નામ આપ્યું. ભાટક એટલે ભાડાનું ઘર. આપણે સમજો ભાડાવાળા સાથે નક્કી કરવા જાય, ઓલો કે 15,000, આપણે કેટલા કહીએ? એ નાના સાહેબ 10,000, ઓલો કે નહીં 14. સારું તો 12માં સેટિંગ કરો, તમારું નહીં મારું નહીં. તો ત્યાં એને ઓછું આપવાની કોશિશ કરીને તો આ ભાડાનું ઘર તેને ઓછું આપવાનું, બહુ વધારે નહીં આપવાનું. ભાડાના ઘરવાળાને કેટલું એક સેટ હતા, એને કંઈક ગુનો કર્યો. પછી રાજા કે આમ આને નહીં મળે, એને છે ને કે એક કામ કરો, ચોરની સાથે હાથ કાઢી રાખો. એટલે આ બાજુની એક હાથ કાઢીને એક ભાગ શેઠને ને આ બાજુ ચોરને. તો ગંદો ગોબરો માણસ. અને શેઠને ત્યાં ટિફિન આવે, શેઠ આમ મોઢું ફેરવીને ટિફિન ઓલી બાજુ રાખીને કાંઈ આને કંઈ આપે નહીં. એની વાઈફે જો ઓલો ચોર છે ને નહીં ખવડાવતા, તમારા માટે ઘીવાળો શીરો લાવી જોઈએ. અને ઓલાને એમ કહે સાલા મને ખાવા નથી દેતો, એટલે ટોપ પૂછે. તો બીજે દિવસે સવારે ખાઈ પછી જવું તો પડે ને 2 નંબર. તો ઓલો કે હું નહીં આવું. કેમ તો કે ટિફિન આવે ત્યારે એમાંથી જમાડી દે તો જ પછી એને ખવડાવે. તો એ કેવી રીતે ખવડાવે? કેવા ભાવથી ખવડાવે? બસ એવા ભાવથી શરીરને ખવડાવવાનું કે ન છૂટકે આપણે એને આપવું પડે. આ તો આપણે વધારે ને વધારે જેવું સારું ખાવાનું આવે, નહીં હોય તો માંગીએ, નહીં હોય તો બહારથી લેવા જઈએ, અને પછી બહારનું મંગાવીએ ઘરે. હોટલમાં રહે તો હોટલનું ઘરે મંગાવે. પહેલાં છે ને ઘરે જમતા હતા ને બહાર જતા હતા. હવે બહાર જમે અને ઘરે આવી એક્સક્રીટ આ બધું સંડાસ બાથરૂમ ઘરમાં છે. પહેલાં સંડાસ બાથરૂમ બહાર હતા, જમતા હતા ઘરે ને જતા હતા બારે. હવે જમે છે બારે અને જાય છે ઘરમાં. ઊંધું થઈ ગયું. એટલે ભોજનના ઘણા 4-5 હેતુ છે. સાધનાના હેતુ માટે છે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. 10 વૈકાલિકમાં લેવું છે કે ભોજનને સાધન બનાવવાનું છે. ગોચરી આલવવાની પેલા ક્રિયા કરે છે. કેમ કે એના પર રાગ નથી. એમને તો 42 દોષ હોય, આરુદ દોષ. એટલે તમે સામેથી લઈ આવો, ઉભા રહો સાહેબ કેળાની લારીવાળા હું કેળું લઈ આવું, તેમને ન ખપે. એવા 42 દોષ છે. એ સાચવીને ગોચરી લાવે. પછી બીજા 5 દોષ છે. અંગાર દોષ એટલે એના પર રાગ થઈ જાય તો અંગાર દોષ, જમવામાં આખું અંગાર જેવું. પછી ધૂમ્ર દોષ, દ્વેષ થાય તો ધૂમ્ર દોષ. પછી કારણના અભાવે, એટલે કારણનો અભાવ હોય તો નહીં, કારણ હોય તો જ વાપરવાનું, એમ જરૂર પડે તો જ વાપરો. પછી માપ પ્રમાણે વાપરો. એટલે જો તમે ઘણા દ્રવ્યથી ભારે હોય, દાખલા તરીકે ગુંદર અને ઘઉં, તો એ દ્રવ્યથી ભારે છે, તો એ દ્રવ્યથી ભારે અનાજ ન ખવાય.
પછી ઘણા સંસ્કારિત ગુરુ હોય. સંસ્કારિત ભારે એટલે શું કે દૂધને તમે બાસુંદીમાં બને એનામાં સંસ્કાર કર્યો તો એ પણ ભારે પડે. અને ઘણા માત્રા ગુરુ હોય. માત્રા એટલે દાળ ભાત આમ હલકા છે, પણ દાળ ભાત જો વધારે ક્વોન્ટિટીમાં ખાઓ ને તો એનો પણ અપચો થાય. તો મહાત્માઓ આ બધું ધ્યાન રાખતા હોય. સાધન હેતુ ઘણા ભોજન કરતા હોય, એટલે જીવન જીવવા માટે કરતા હોય. ઘણા સૌષ્ઠવ માટે કરતા હોય, એટલે હેલ્થ કોન્શિયસ હોય એટલે એવો જ આહાર ખાય. અને ઘણા સારવાર માટે એટલે પોતાની પ્રકૃતિને જે અનુકૂળ હોય એ પ્રમાણે ખાય. અને પાંચમો જે સ્વાદ માટે ખાય. આપણે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠા હોય, ટીસી ટિકિટ જોવા આવે, અરે આપણે સેકન્ડ ક્લાસમાં બેઠા, ભાઈ તમારો તો ફર્સ્ટ ક્લાસનો ટિકિટ છે, તમે કેમ અહીં બેઠા? આપણે નીચે નેક્સ્ટ સ્ટેશન ઉતારીને ફર્સ્ટ ક્લાસમાં બેસાડી દે. એમાં મનુષ્ય જન્મ તપ કરવા માટે છે. આપણે તિર્યંજ ગતિ બાળા જેવા નથી, આપણે સેકન્ડ ક્લાસમાં બેસી ગયા છે. અને જેમ તિર્યંજ તો આખો દિવસ ખા ખા ખા, એનું મોઢું વાંકું કેમ? તમે જોજો બધા પશુને આહાર જ શોધતા હશે, કારણ કે ભૂખ એટલી હોય ને મળે આટલું, એટલે 24 કલાક એમનું માથું નીચું હોય. ભોજનની થાળીને એને 3 પાર્ટ્સ કરી દેવા જોઈએ: હાઇજિનિક રિસ્ટ્રિક્શન્સ, રિલિજિયસ રિસ્ટ્રિક્શન્સ અને એથિકલ રિસ્ટ્રિક્શન્સ. મેં કીધું ને કઈ દિશામાં બેસવું, કોની પાસે લેવું જમવાનું. પહેલાં મા પીરસે, પછી બેન પીરસે, બેન ન હોય તો માસી પીરસે, બહુનો નંબર તો છેલ્લો આવે પીરસવામાં. કેમ તો કે જમવાનું નથી પીરસે, યારે કકડાટ પણ પીરસે. એને ના પાડવાની કે જમતી વખતે કકડાટ નહીં કરવાનો. આ તો જે ખરાબમાં ખરાબ વાત હોય એ બધી જમતી વખતે તમને સંભળાવે, એ તમારું ધ્યાન જમવામાં રહે નહીં. સાસુ સાથે આમ જોયું, એને મને આમ સંભળાવી દીધું, એને આમ કર્યું, પેલી તેમ કર્યું, ફલાણે આમ કર્યું, ઢીકણાએ આમ કર્યું, એ બધું જમવાની સાથે પીરસવાનું. એટલે પહેલાં મા પાસે પીરસવાનું, પછી બેન, પછી ફઈબા, પછી માસી, પછી ફઈબા, અને ન હોય તો છેલ્લે પત્ની આવે. આ તો પત્ની આવે એટલે ઘરના બધા જાય બહાર. અવધિ જ્ઞાની તીર્થંકરો એ બધાએ છેલ્લો ભવ હતો છતાં, ભગવાનનો છેલ્લો ભવ છતાં કેટલા ઉપવાસ કર્યા જોયું ને. સમય થવા આવ્યો છે, એ લોકોએ પણ તપનો આદર્શ આપણને પહોંચાડ્યો છે. બાકીનું બધું હવે બપોર પછીના જે વક્તવ્ય છે એની અંદર આપણે પૂર્ણ કરશું. જીનાગના વિરુદ્ધ કંઈ પણ પ્રવૃત્તિ થયું હોય તો મિચ્છામિ દુક્કડમ. શત્રુંજય ગિરિરાજ અને પુંડલિક સ્વામીજીને આજે યાદ કરીએ. અને આજનો સ્વાધ્યાય પૂર્ણ કરી 9 દિવસમાં કંઈ પણ અવિધિ આશા નહીં થઈ ગઈ હોય, તમે મને ખૂબ સહન કર્યો છે એમ કહું તો ચાલે, એટલું બધું. અને હું પણ બધા જે ગુરુ ભગવંતોએ આપ્યું છે એ વાંચીને એમની પાસે સલાહ લઈને એમના ગ્રંથોમાંથી સૌથી વધારે આભાર આ વખતે હું આ પૂજ્ય આચાર્ય બંગશ્રી મુક્તિવલ્લભ સુરી મહારાજ સાહેબનો માનું છું. અને પૂજ્ય ઉદયવલ્લભ સુરી મહારાજ સાહેબના રોજના વ્યાખ્યાનો પણ સાંભળું છું, 9 દિવસના જે યુટ્યુબ પર આવતા હોય છે. બહુ સુંદર મજાના પદાર્થો જાણવા મળે છે. આત્મિક તો ફાયદો થાય, પણ એમની વાત તમારા સુધી શેર કરવાનો પણ લાભ મળે છે. તો ઘણા બધા મહાત્માઓએ સુંદર પુસ્તકો લખ્યા. આચાર્ય વૃંદાજીત શેખર સુરી મહારાજ સાહેબ ઘણા પુસ્તકો નવપંચી વિશેના નવા બહાર પડેલા છે. તે સર્વેની ખૂબ ખૂબ હૃદયથી અનુમોદના કરું છું. અને આચાર્ય અમારા ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ સાહેબ, પછી પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ, એમને નવપદ ચિંતન લખ્યું છે. પછી કલ્યાણ બોધી સુરેશ્વરજી મહારાજ સાહેબ, દરેકના ગ્રંથોમાં એટલા અદ્ભુત પદાર્થોને વણી લેવામાં આવ્યા છે. એ બધું બોલવા જઈએ તો એક પદમાં આપણે 9 દિવસ જાય, પણ એનો સાર કરીને એને સારી ભાષામાં સારી રીતે બ્લેન્ડ કરીને શક્ય હોય એટલી શુદ્ધિપૂર્વક આપવાની કોશિશ કરી છે. છતાંય મારી ઘણી ભૂલ થઈ ગઈ હશે, કારણ કે હું અભ્યાસુ નથી, મેં કોઈ શાસ્ત્રીય અભ્યાસ નથી કર્યો. ખાલી આ સૂઠના ગાંગડે ગાંધી થવાની કોશિશ કરી છે. ગમતાનો કરીએ ગુલાલ એમ કરીને તમારા ગુંજામાં આ બધા શાસ્ત્ર વચનો ભરવાની કોશિશ કરી છે. ફરી એકવાર જીનાગના વિરુદ્ધ કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો હું ક્ષમા માંગુ છું. ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ખાસ જીગરભાઈ, તમારા જૈન સંઘનો, ન્યૂજર્સી જૈન સંઘના જે ભાઈઓએ આ વ્યવસ્થા ઊભી કરી સુંદર મજાની, અને આટલા બધા લોકો એનાથી જીનવાણીનું શ્રવણ કરી શક્યા. દેવલોક જિનાલયમાં સવારના ટાઈમે અને સાંજના ન્યૂજર્સી જૈન સંઘમાં. તો દેવલોક જિનાલયની ટીમનો ખૂબ આભાર માનું છું, સાથે ન્યૂજર્સી જૈન સંઘનો પણ આભાર માનું છું. કેમ તો કે એ લોકોએ પણ આ સુંદર વાતાવરણ ઊભું કર્યું. મેઇન તો આ દેવલોક જિનાલયની મુખ્ય ટીમને, કે જે ટીમ નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરે છે, પોતાનું નામ સુદ્ધા કોઈને ખબર ન પડે એ રીતે 3 થી 4 લાખ એમના મેમ્બર્સ એ બધા આ વાતને સાંભળતા હોય છે. ખૂબ ખૂબ આપ સૌની હૃદયથી અનુમોદના. આવતા વર્ષે પાછળ 9 પદની આરાધના 6 મહિના પછી આવે ત્યારે આપણે કદાચ આ વક્તવ્ય રૂપે મળીએ કે ન મળીએ, પણ આરાધનામાં બધા એકબીજાને યાદ કરીને એકબીજાની અનુમોદના કરીશું. અને આ 9 પદ આપણું જ પોતાનું વિસ્મરાયેલું સ્વરૂપ છે નિશ્ચયની દ્રષ્ટિએ, એ આપણામાં સ્થિત થાય. ભગવાનને વિનંતી કરીએ કે તમારું વર્તમાન છે ને, અમારો વર્તમાન એ તમારો ભૂતકાળ હતો, પણ 9 પદની આરાધનાથી કંઈક એવું કરજે કે તમારો વર્તમાન કાળ અમારો ભવિષ્યકાળ થઈ જાય. અમે ક્યાંક આ 9 પદમાં સમાઈ જઈએ. 5 પદની સાધના કરવાની છે, અને સાધ્ય છેલ્લા 4 પદ છે, એના દ્વારા એ સાધ્ય પદ દ્વારા, સાધના પદ દ્વારા સાધ્ય પદમાં પહોંચીએ. એ જ એક અભ્યર્થના, મનોકામના.
ફરી એક વખત જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ પ્રવૃત્તિ ના થઈ હોય તો મિચ્છામી દુક્કડમ એક સુંદર ભૈરવી છે ને દાદા સુનંદ દાદા સિમંદરના દરબારે ગુંજ્યો કે ઓલી ગિરિવરની ભક્તિનો રઉં કે અહીંયા પૂરવના વાણું મરું દેવાના લાડકડે હાથરીયો ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો રાજ મને લાગી રે નાથ મને લાગ્યો ભક્તિનો રંગ રાજ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો છે ભક્તિનો રંગ કેરુડી નવલી નવ ટૂંકોની યાત્રા કરતા કરતા નવલી નવ ટૂંકોની યાત્રા કરતા કરતા ભક્તિનો ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો ભક્તિનો રાજ મને લાગ્યો હીરો ભાઈ વાગ્યા રે ઢોલ વાગ્યા રે ઢોલ ભાઈ વાગ્યા રે ઢોલ અરે વાગ્યા રે ઢોલ ભાઈ વાગ્યા રે ઢોલ વાગ્યા રે ઢોલ ભાઈ વાગ્યા રે ઢોલ હે નવપદની આરાધના વાગ્યા રે હે નવપદની આરાધના વાગ્યા રે નવપદી આરાધના વાગ્યા રે નવપદી આરાધના વાગ્યા રે મોડું થયું ને પછી મોડું થયું મોડું થયું ને પછી મોડું થયું અરે મોડું થયું ને પછી મોડું થયું મોડું થયું ને પછી મોડું થયું નવપદની ભક્તિમાં મોડું થયું નવપદની ભક્તિમાં મોડું થયું અનંતા આત્માને તાર્યા છે તે તો રે ભાવીમાં તરસે અનંત રાજ આજ ભાવીમાં તરસે અનંત રાજ આજ ભાવીમાં તરસે અનંત રાજ આજ ભાવીમાં તરસે અનંત કે જેનો મહિમા વર્ણવવાને કવિઓએ ગીતોમાં મહિમા વર્ણવવાને કવિઓએ ગીતોમાં ગાયો છે સતનું જય
રાજ મને લાગ્યો નાથ મને લાગ્યો રાજ મને લાગ્યો છે ભક્તિનો રંગ 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 બદની નિશાદા નિશાદ બદની નિશાદા નિશાદ પદ સરે સરે પદ ગ સરે પદ ગ સરે પદ ગ સરે પદ ગ सुर की नदियाँ दशे दिशा से बादलों का रूप गिरा के हल पर से हल्के मिले मिले सुर मेरा प्रभु का मिले सुर मेरा प्रभु का तो सुर बने भक्ति 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 का दादा तेरे दादा मामा बाबा दादा दीदी दादा 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 मामा बाबा बाबा दादा दादा गिरिराज મને લાગ્યો નાથ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો જીનાગડા વિરુદ્ધ કંઈ પણ પ્રયોગ ના થયો હોય તો મિચ્છામી દુક્કડમ 9 દિવસમાં કંઈ પણ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો બાળક ગણીને મારી કંઈ પણ ભૂલ હોય તો સુધારવાનો તમે પ્રયત્ન કરજો કંઈ પણ ભૂલ થઈ હશે તો હું ક્ષમા માંગી લઈશ અને ખૂબ આશીર્વાદ આપજો કે શાસન અને સંઘના કાર્યો આ શરીરમાં જેટલું દ્રવ્ય છે એ બધું ખાતર રૂપે જીન શાસનમાં વપરાઈ જાય અને જેટલું લિક્વિડ છે એ બધું આ જીન શાસનમાં પાણી રૂપે વપરાય એ જ એક અભ્યર્થના મંગલ કામના આપણા પણ આત્માનું ઝડપથી એકદમ સ્પીડમાં જેટ ગતિએ કર્મ ખપાવીને આપણે નવપદની આરાધના કરતાં કરતાં મોક્ષમાં કાયમ માટે શાંતિના સુખના સાચા સ્થાન પાસે જઈએ આપણા પરમનન્ટ એડ્રેસ પર આપણે પહોંચી જઈએ એ જ એક અભ્યર્થના ફરી એક વાર હૃદયપૂર્વક ક્ષમતુગ્રામ અમારી આખી ટીમ એ ટીમની પણ અમે ખૂબ હૃદયથી અનુમોદના કરું છું એ લોકોએ પહેલેથી બરાબર સમયસર આવીને 9 દિવસ સવાર અને સાંજ 2 કલાક રોજ મિનિમમ એવી રીતે ખૂબ સુંદર ભક્તિ કરાવી છે આપ સૌની હૃદયથી અનુમોદના કરું છું અને ડેવલપ ચિનાલે ટીમને ફરી એકવાર પુનઃ ધન્યવાદ અવારનવાર મળવાનું થતું હોય છે આ વખતે ફરીવાર પાછું 9 દિવસ આપના માધ્યમે હજારો લાખો લોકો સુધી પરમાત્માના શાસનના અદ્ભુત જે તત્વો છે એ યથકિંચિત પીરસવાની કોશિશ કરી છે આપ સૌ ખૂબ નાભીના સાતે કોઠાથી અમને એવા આશીર્વાદ આપજો કે શાસન અને સંઘના કાર્યો શાસનના આરાધના પ્રભાવના અને રક્ષા ધર્મના કાર્યોમાં અમે અમારું સંપૂર્ણ યોગદાન આપી શકીએ એ જ અભ્યર્થના મનોકામના પ્રભુ પ્રાર્થના ઉદરાક્ષમ્યાંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય મન પ્રસન્નતા મેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યં સર્વ કલ્યાણ કારણં પ્રધાનં સર્વ ધર્માણાં જૈનં જયતિ શાસન 3 નૌકાર ગણી